હા, એટલે એવું ઘણી વાર થાય કે અમે ક્યાંક બી જઈએ કે એવી રીતના તો કોઈ બી અમે ગાડીમાંથી એક્ટિવા પરથી ઉતરું તો કે રિક્ષા ના લાવી તારી. ફિલ્મમાં કેવું છે કે તમને પ્રી પ્રોડક્શનમાં અને તમારા કેરેક્ટરને પ્રિપેર કરવામાં, દરેક સીનને પ્રિપેર કરવામાં ઘણો બધો સમય મળે. અને અંકલ તો મને સીધું, તને ખબર નથી પડતી પેલી કલ્યાણી આવું કરે છે, તું કેમ આવું, તને નહીં ખબર પડતી, આવું ના ચાલે, તારે કંઈક કરવું જોઈએ, આવું તો ના ચાલે. સંસ્કારી એક જે ટિપિકલ પેલી એવી પ્રિયંકા નહીં એમ, લાઈક એ એસ્પેક્ટમાં હું બહુ અલગ એમ. હું બહુ શાય એમ. રાશિ એ રીતના બહુ પેલી આઉટ ગોઈંગ, એ કોઈનાથી બી મળે તો કોઈને બી ફ્રેન્ડ બનાવી લે એવું કંઈક. કેમ કે અમે લોકો કોઈ બી તમે એ વસ્તુ તમને એવું લાગતી હશે, અરે આ તો કેટલું નોર્મલ ગુજરાતી બોલે છે સિરિયલમાં, પણ અમારે કેવું કે કંઈ બી થાય ને તો અમારા સાઉન્ડર તરત કટ બોલે. મોટીબાની નાની બહુમાં બી એક નાનકડો કેરેક્ટર કર્યો હતો, સૌથી પહેલાં ટીવી પર એ કર્યું હતું. હા, અને અમે લોકો વડોદરામાં શૂટ કર્યું. ત્યાં જે હાઈકોર્ટ છે ને ત્યાં એ લોકોએ જેલ બનાવી હતી, જેલ હતી નહીં, જેલ એ લોકોએ બનાવી હતી. હા, એક છોકરી થઈને સ્ટોક માર્કેટથી એને પૈસા કમાવવા છે અને લાખ 10 લાખની વાત નથી, કરોડપતિ થવાની વાત કરી રહી છે છોકરી. એના એમ્બિશન્સ એ લેવલના છે. પ્રેમ એટલી મોટી ફિલિંગ છે કે એટલો મોટો શબ્દ કે શબ્દ નાનો છે પણ એ જે ભાવ છે એટલો મોટો છે કે 2-5 વાક્યોમાં તો કોઈ એને બાંધી ના શકે. એક વર્ડ યુઝ થાય છે કાસ્ટિંગ કાઉચ. આવા કોઈ માઠા અનુભવ તમને થયેલા છે આજ સુધી? તો પ્રિયંકા, રાશિ કહું કે પ્રિયંકા કહું? પહેલા તો પ્રિયંકા જ કહો, કેમ કે રાશિ તો એક બહુ મોટો ભાગ છે મારા જીવનનો, પણ અત્યારે તો જે તમારી સામે છે એ પ્રિયંકા જ છે. અચ્છા, હવે અત્યારે એવું થઈ ગયું હશે ને કે બહાર નીકળો તો લોકો રાશિ કહીને બોલાવતા હશે. હા, ટચવુડ. અને ઘરના લોકોમાં પણ ઘણા એવા હશે ને કે હવે રાશિ કહેતા હશે, ટેવ પડી હશે ને કોઈકને તો. હા, એટલે એવું ઘણી વાર થાય કે અમે ક્યાંક બી જઈએ કે એવી રીતના તો કોઈ બી અમે ગાડીમાંથી એક્ટિવા પરથી ઉતરું તો કે રિક્ષા ના લાવી તારી. એવું ઘણી વાર થાય કે ક્યાં છે તારી રિક્ષા, ક્યાં છે. અને ઘણીવાર હું જ્યારે ઓટોમાં ટ્રાવેલ કરું તો મને એવું થાય કે ભાઈ તારે તો ઓછા જ પૈસા લેવા જોઈએ મારી પાસે, કેમ કે એક વેમાં તો બ્રાન્ડ એમ્બેસેડર છું યાર, કેમ કે હા એ રીતના. અને રિક્ષા પોતે ચલાવેલી છે ખરી? હા, રિક્ષા પોતે ચલાવેલી છે અને અત્યારે આજે થોડુંક છે એક ઇન્સિડન્ટ એના લીધે થયું છે રિક્ષા ચલાવતા? હા, સેટ પર જ ઇન્સિડન્ટ થયો. તો અત્યારે શૂટ ચાલુ છે કે નહીં? શૂટ તો ચાલુ જ છે. હું રજા પર હતી પણ હવે કન્ટિન્યુ કરો. એવું હોય છે કે સિરિયલ વિશે વધારે કંઈ ખુલીને ના કહી શકાય? ના, એવું કંઈ નહીં. તો હું બોલી શકું, પૂછી શકું બધું? અચ્છા, તો અત્યારે સિરિયલમાં એવો પોર્શન ચાલે છે કે તમે કિડનેપ થયેલા છો, કે એક્સિડન્ટના લીધે એવું છે? હા, ટેલિવિઝનનો એક એ બૂન છે, લાઈક આશીર્વાદ જે તમે કહી શકો કે કોઈ બી વસ્તુ છે. કેમ કે ફિલ્મમાં કેવું છે કે તમે ડિસાઇડેડ છો, તમે જ કરવાના છો, અને તમે નહીં, અગર તમારું મેડ નહીં આવે તો બીજું કોઈ કરશે. અને આમાં કેવું છે, સ્પેશિયલી લીડ કેરેક્ટર્સ માટે, કેમ કે અમે 12 કલાક એવરીડે શૂટ કરતા જ હોઈએ. વાર્તા તમારા આજુબાજુ જ ફરતી હોય. લીડ કેરેક્ટર્સ જે બી છે એમના ઉપર લીડ ના હોય તો એ લોકો આવું કંઈક નાખી દે, કોઈ બી ટ્રેક નાખી દે. સમજો છો કે બીમાર છે કોઈ માણસ, સમજો કે કોઈકના મેરેજ આવી ગયા કે કોઈક એવી ઘટના થઈ ગઈ કે તમે યુ કે નોટ બી ધેર ફોર એવરી ડે ઓર બધા સીન્સમાં, તો એ લોકો એવું કંઈ ટ્રેક નાખી દે છે કે ભાઈ અત્યારે કંઈક બીમાર છે એક્ટર કે કિડનેપ થઈ ગયા છે. એમણે લેવા પડે એ સ્ટેપ્સ, અને વિચ ઇઝ અ ગુડ થિંગ ઓલ્સો કે ટીવીમાં થાય તો એ રીતના છે. તમને એવું લાગે છે તમારું ફેસ ફેમિલિયર છે તેજસ્વીની સાથે? હા, મને ઘણા લોકો એવું કીધું છે. આ કોમ્પ્લિમેન્ટ મળ્યું છે? હા, મળ્યું છે. થેન્ક યુ. તો મે બી કદાચ કોઈ ડાયરેક્ટર તમને બંનેને સાથે લઈને કોઈ બનાવવાનું વિચારે તો બનાવી શકે ને? હા, બંને સિસ્ટર લાગે. હા, 100%. અચ્છા, હવે ફ્યુચર શું પ્લાન છે એક્ટિંગમાં? અત્યારે સ્ટોક્સ જે સિરીઝ જોજો પર ઓલરેડી છે એની સિઝન 2 આવવાની છે, તો અત્યારે તો પ્રી પ્રોડક્શનમાં છે બધું, તો મે બી જુલાઈ ઓગસ્ટથી એ શૂટ છે. એક ફિલ્મનું છે શૂટ, જે અમુક ચંક એના શૂટ થઈ ગયા છે. એ ફૂલ ફ્લેજેડ અમે શૂટમાં જઈશું આઈ થિંક દિવાળીની અરાઉન્ડ. અચ્છા, કોઈ ફિલ્મ મોટી આવતી હોય એવી તમારી કે હાલ નથી એવું કંઈ? ના, એવી મોટી કોઈ ફિલ્મ એટલે કે મોટા એક્ટર્સ સાથે નથી, પણ ઓલરેડી એક ફિલ્મ જે અમે કરી રહ્યા છીએ, વધારે હું તમને નહીં કહી શકું અત્યારે, પણ એ ઓલરેડી એનું 20% ચંક અમે શૂટ કરી લીધું છે. અને અચ્છા, કઈ રીતના મેનેજ કરો છો? કારણ ડેલી સોપનું શૂટિંગ તો બહુ હેક્ટિક હશે. હા, બહુ હેક્ટિક હોય છે, પણ ડેટ્સ આપવી પડે તમારે, અને ટચવુડ એ લોકો થોડું મેનેજ કરી દે છે એવી રીતના કે ભાઈ આવી રીતના. અને હું આગળ બી કહી દઉં કે ભાઈ હું ડેલી સોપ કરું છું એટલે મારી પ્રાયોરિટી આ જ છે,
તો બીજું કંઈ શૂટ હોય તો પછી એ લોકો જેમ કે મારે એડ શૂટ હતું તો મેં એમને કહી દીધું હતું કે મારે એકદમ અર્જન્સીમાં હોય, જેમ કે પરમ દિવસનું શૂટ છે તો હું આજે કહું તો એ લોકો મને પરમ દિવસનું કેમનો મેળ પાડે. તો મેં ત્યાં કીધું જ્યાં મારે એડ શૂટ હતું કે ભાઈ મને એ લોકો આવવા દેશે પણ મારે 7 વાગ્યા પછી જ હું ફ્રી પડું. તો એ લોકો એટલા સ્વીટ હતા કે એ લોકોએ આખી નાઇટ શિફ્ટ ગોઠવી જસ્ટ બિકોઝ ઓફ મી. તો એવી રીતના પછી લોકો મેનેજ કરે અને વિચ ઇઝ ગુડ. અચ્છા, શું ફરક હોય છે ફિલ્મ શૂટિંગમાં અને ડેલી સોપના શૂટિંગમાં? ખાસું ફરક છે. જુઓ, ફિલ્મમાં કેવું છે કે તમને પ્રી પ્રોડક્શનમાં અને તમારા કેરેક્ટરને પ્રિપેર કરવામાં, દરેક સીનને પ્રિપેર કરવામાં ઘણો બધો સમય મળે. આ કેવું છે કે આપણે વર્ષ સુધી કોઈ ઇવેન્ટ આવી રહી છે એના માટે આપણે પ્રિપેર કરીએ, કે લગ્ન છે કે એન્ગેજમેન્ટ છે આપણે એના માટે પ્રિપેર કરીએ, અને વેરેસ કે તમને કંઈ ખબર ના પડી હવે કાલે જ કોઈએ લગ્ન કરવાના છે કોઈને, યુ નો જસ્ટ ધ સેમ થિંગ. બંને વસ્તુઓ સેમ જ છે, ઇવેન્ટ સેમ છે, પણ એની પ્રિપરેશન અને આની પ્રિપરેશન તમારી એકદમ અલગ હશે. આમાં તમને એકદમ ખબર છે મારા કેરેક્ટરની આગળ પાછળ આ જ થઈ રહ્યું છે ફિલ્મમાં, આ કેરેક્ટર આમાં જ વાર્તા જઈ રહી છે. ઇવન અને ડેલી સોપમાં એવું છે કે કેમ કે હું પૂછતી હોઉં કે મારું આગળ આ વાર્તામાં કેમ કે કેવું છે, મને ગમે એમ જાણવું શું છે, પણ વાર્તા એવી હોય નહીં કે આખું ફિક્સ ખબર જ ના હોય કોઈને. ઇવન ડિરેક્ટર પાસે બી સ્ક્રીન પ્લે હોય પણ આખું ના ખબર હોય કે ક્યાંથી ક્યાંનું ક્યાં છે. અમુક વાર એવું હોય કે હું સિરિયલ જોઉં ત્યારે મને ખબર પડે કે અચ્છા ઓહ આના પછી આ થયું છે, કેમ કે મને ખબર જ નથી ને, જે સીન્સમાં હું નથી એમાં તો મને એમ બી નહીં ખબર હોય કે હું શું ચાલી રહ્યું છે વાર્તામાં કે શું નથી. તો એ રીતના ઘણું ફેર હોય, કેમ કે તમારે ઓન ધ સ્પોટ જ એ પેલું કાઢવું પડે. આ સ્ક્રિપ્ટ કેટલા ટાઈમ પહેલા મળે? અમુક વાર તો 1 hour પહેલાં, જેમ કે સેટ પર ઇવન ફ્લોર પર હું ગઈ છું ત્યારે અમુક ટાઈમ એવું થાય સીન છે શું સીન છે ખબર નથી, એક્શન કહેતા પહેલાં તમને આપે. અને પણ સ્ક્રિપ્ટ મળે ખરી? સ્ક્રિપ્ટ મળે ખરી, ઓફકોર્સ. અમુક સીન્સ એવા હોય કે જેમાં તમારે કંઈ કરવાનું નથી, જસ્ટ હવે રાશિ સેડ છે તો મને ખબર છે એ કેવી રીતના દુઃખી થશે, એમાં મને સ્ક્રિપ્ટ નથી જોઈતી. તમે નહીં બી આપશો તો મને ખબર છે કે એ આની પહેલાં આની સાથે આવું કંઈક થયું છે. તો અચ્છા, જસ્ટ ફોર અમુક નવી ઓડિયન્સ માટે આપણે કે સિરિયલ કઈ રીતના જાય છે અને સ્ટોરી લાઈન શું છે થોડું કહી દો એટલે લોકોને ખબર પડે, કારણ કે જે નવી ઓડિયન્સ છે જે સિરિયલ કદાચ નથી જોતી અને પોડકાસ્ટ જોઈ રહી છે તો એને ખબર પડે. હા, એટલે રાશિ રિક્ષાવાળી, જેમ કે નામમાં જ સજેસ્ટ કરે છે, રિક્ષાવાળી છે અને મિડલ ક્લાસ જે રીતે, એના મમ્મી મામા એ લોકોની સાથે રહી હતી, મોટી થઈ હતી, એ લોકોની સાથે જ એનું બધું ભણી નથી બહુ એ, કેમ કે એના જે મોટી બહેન છે એમ મોટી બહેન હતા પણ એનો ખર્ચો પણ એણે ઉપાડ્યો છે. એમને MBA કરાવવા માટે એણે પોતાનું ભણવાનું એ બધું છોડી દીધું અને મામાની રિક્ષા ચલાવવા લાગી હતી અને એવી રીતે એ બધું ઘરનું ભરણ પોષણ એવી રીતે કરતી હતી. પછી એના લગ્ન થાય છે એક ફેમિલીમાં અને પછી ત્યાંથી કેવી રીતે વાર્તા આગળ થાય છે, કયા પેનમાંથી ને કઈ જર્નીમાંથી. હજી પણ સ્ટીલ રિક્ષા તો ચલાવે જ છે 1000 એપિસોડ પછી પણ. હા 1150 એકચ્યુઅલી અત્યારે થઈ ગયા છે, પણ રિક્ષા તો ચલાવે. એ એની આઈડેન્ટિટી છે એમ, અને એ છોડવાની નથી ક્યારે. અચ્છા, એવું કહેવાય છે કે ગુજરાતીમાં સિરિયલો બહુ લાંબી ચાલતી નથી ડેલી શો, અને આ સિરિયલ બહુ લાંબી ચાલી, કે 1150 પ્લસ એપિસોડ તમે જે રીતના કહી રહ્યા છો. તો ડાયરેક્ટરને કે પ્રોડ્યુસરને એવું થતું હશે ને કે કદાચ મે બી યુ આર લકી ચામ કે સિરિયલોમાં તમે વધારે સરસ રીતે ચાલો છો? ના, મને એવું લાગે છે, તમે એવું કીધું એના માટે થેન્ક યુ સો મચ, પણ મને એવું ફીલ થાય છે કે સિરિયલ આટલી લાંબી ચાલી કે જેટલી બી ચાલે છે એના પાછળ બહુ બધા લોકો હોય છે, અને ખાસ કરીને સિરિયલમાં કેમ કે કેવું છે કે કોઈ ડિસિઝન લઈ શકે ને પ્રોડ્યુસર કે ઓકે આ એસ્પેક્ટ મને નડે છે તો ચલો હવે સિરિયલ નથી ચલાવી, હવે નથી કરવું, ચલો પિક્ચર, કેમ કે પિક્ચરમાં તમને પૈસા પ્રમાણે એ વધારે મળી શકે, ઠીક છે, પણ એ જે પ્રેમ ઓડિયન્સનો છે, કોઈ બી સિરિયલ ચાલે છે એ ઓડિયન્સના પ્રેમના લીધે ચાલે છે. અને રાશિ રિક્ષાવાળી અત્યારે આ જે લેવલ પર પહોંચી છે એનો સૌથી મોટો જે શ્રેય જાય અને સૌથી મોટો જે ક્રેડિટ મને લાગે છે, ક્રેડિટ માટે છે બધા જ, પણ એ ક્રેડિટ સૌથી મોટી ઓડિયન્સની છે, કેમ કે ઓડિયન્સે આજ સુધી ક્યારે સિરિયલને છોડી નથી. અચ્છા, સિરિયલની વાત આપણે કરી રહ્યા છીએ તો એક વાત પૂછવી છે, કોઈ વાર બહાર ગયા હોય અને કોઈક વ્યક્તિએ તમારા કેરેક્ટરને લઈને કોઈક વાત કરી હોય? અરે ઘણી વાર. હું તમને એક સરસ મજાનો કિસ્સો કહું. થોડાક સમય પહેલા જ્યારે એક તમને નહીં ખબર હોય, કલ્યાણી કરીને એક નેગેટિવ પાત્ર, અને એ જ્યારે એકચ્યુઅલી હું કહી દઉં, મેં ગઈકાલે રાત્રે બેસીને બહુ બધા એપિસોડ જોઈ લીધા. અચ્છા, એવું છે? અરે વાવ, હાઉ સ્વીટ. તો એ જ્યારે ઇનિશિયલી કલ્યાણી આવી હતી તો લોકોને કેવું કે ખબર ના હોય ને કે આ કેરેક્ટર કેટલું નેગેટિવ છે કે કેટલું નહીં. તો જ્યારે સ્ટાર્ટિંગમાં કલ્યાણી આવી હતી ત્યારે આઈ થિંક
2-3 વીક થયા હશે, તો ત્યારે એને સ્ટાર્ટિંગમાં બહુ અત્યાચાર કર્યા રાશિ પર. તો એમ રાશિ બહુ સ્ટ્રોંગ, પણ પછી કેવું ફેમિલીની વાત આવે તો ફેમિલીને કંઈ ના થવું જોઈએ, એને કંઈ બી કરી દો, ફેમિલીને કંઈ ના થવું જોઈએ. તો એવું થયું, અમુક ઇન્સ્ટન્સીસ એવા થયા કે કલ્યાણીએ એની ફેમિલીને થોડુંક હર્ટ કર્યું. તો એવી રીતના હું એક જગ્યાએ લંચ કરવા ગઈ હતી અને હું નીકળતી હતી, તો એમ અંકલ આંટી એમ જુએ તો આમ ખબર પડી જાય કે અચ્છા હવે ઓળખી ગયા છે, કે તો આમ પહેલાં આવ્યા કે એવું બધું. અને અંકલ તો મને સીધું, તને ખબર નથી પડતી પેલી કલ્યાણી આવું કરે છે, તું કેમ આવું, તને નહીં ખબર પડતી, આવું ના ચાલે, તારે કંઈક કરવું જોઈએ, આવું તો ના ચાલે. અને પછી આંટી, અરે મેં કીધું એટલે દેટ ઇઝ સો સ્વીટ કે એ તમને એટલું પ્રેમ કરે. અને એક વેમાં તમને બી એવું ફીલ થાય, કેમ કે હું બહુ ટીવી જોતી હતી નાની હતી ને ત્યારથી એમ, અને મને બહુ એવું થતું હતું કે યાર આને કેમ નહીં ખબર પડતી, યાર પેલો ફોટો પડ્યો છે ઊંધું કરીને જોઈ લે ને, એવું હું વિચારતી હતી જ્યારે હું ટીવી જોતી હતી. તો તમને જ્યારે સામેથી એવું કોઈ કહે, એટલે મેં કીધું અંકલ મને ખબર પડે છે, પણ અત્યારે શું કરું, અત્યારે હું નહીં કહી શકું, ત્યાં એવું થશે આગળ, પણ અત્યારે નહીં થાય એમ. તો પણ હજી આવા લોકો છે જે આટલું બધું બહુ અરે અમે લોકો રાશિના જ્યારે 1000 એપિસોડ પૂરા થયા હતા ત્યારે અમે લોકો સિટી ટૂર પર ગયા હતા, આણંદ, વડોદરા, વિદ્યાનગર અને અહીંયા અમદાવાદમાં. તો અમે જ્યારે આઈ થિંક આણંદ ગયા હતા કે વિદ્યાનગર ક્યાં ગયા હતા, આંટી અંકલ લોકો, અને કેટલા 45 years 60 years હું ગઈ ને તો મારા પગે પડ્યા. આઈ એમ નોટ કિડિંગ એમ, લાઈક ઓન કેમેરા. અને મન તો એવું થાય કેમ કે એ લોકો દાદા દાદીના ઉંમરના છે યાર, અને એટલું પ્રેમ. અને અમે ત્યાંથી નીકળતા હતા ને એ આંટી લોકો રડતા હતા, અને એમના ઇમોશનના કારણે મને બી એમ પેલું થઈ ગયું, એ આંટી હાથ પકડ્યો તો છોડે જ નહીં, બસ હા એટલો પ્રેમ. અને ટચવુડ આ કેરેક્ટરને લઈને એટલો પ્રેમ મળ્યો છે, રાશિને લઈને એટલો પ્રેમ છે લોકોના મનમાં બધાના છે. અને હું IPL જોવા ગઈ હોઉં તો મને યંગ ફેન્સ બી એટલા જ મળશે, એ બી આવીને એવી રીતના જ ફોટો પડાવશે. અને ક્યાંક બી જેમ કે મેં તમને ઇન્સ્ટન્સીસ કીધા કે એજેડ કહો કે યંગ કહો, જેના લીધે મેં તમને કીધું ને કે એ જ રીઝન છે કે આ સિરિયલ એટલું ચાલી છે, કેમ કે લોકોએ બહુ પ્રેમ આપ્યો છે અને લોકો બહુ પ્રેમથી જુએ છે આ સિરિયલ. અમે હમણાં એવું જોયું કે તમે ઘણી બધી ઇવેન્ટ્સ હવે કવર કરવાનું ચાલુ કર્યું. ગુજરાતીમાં એક ટીવી સિરિયલના સ્ટાર માટે આ બહુ મોટી વાત છે. નોર્મલી ફિલ્મ સ્ટાર માટે કોઈક ઇવેન્ટમાં જવું ને એવું બહુ કોમન છે, પણ એક ટીવી સ્ટાર તરીકે હવે જવું, ઇટ મીન્સ કે લોકો હવે એટલું રેકોગ્નાઇઝ કરે છે. 100%. મારા ઘરમાં પણ જોવાય છે આ સિરિયલ. અને આજે મેં મારા મમ્મીને વાત કરી તો મારા મમ્મીએ મને એવું કીધું કે તો કિડનેપ થઈ ગઈ છે અત્યારે. એટલે મેં કીધું પણ આજે મારા ત્યાં આવવાના છે, મેં કીધું. સો મજાની વાત છે. હવે થોડુંક મારે પર્સનલી લાઈફ તમારા વિશે જાણવું છે કે રાશિ અને પ્રિયંકા બંનેમાં ફરક શું છે? કારણ કે રાશિનું જે કેરેક્ટર છે, ફેમિલી માટે લડે છે, બધાના ઘરના બધા લોકોને સાચવે છે, સમજે છે. રિયલ લાઈફમાં પ્રિયંકા આવી જ છે? એ એસ્પેક્ટ તો ખરો જ, હા, કે ફેમિલી માટે અને પોતાના લોકો માટે કંઈ પણ કરી લે અને કંઈ પણ સહી જાય, એ એસ્પેક્ટ તો ખરો જ. પણ રાશિ મને લાગે છે કે એક વેમાં બહુ જે પેલો એસ્પેક્ટ હોય ને કે સંસ્કારી, એક જે ટિપિકલ પેલી, એવી પ્રિયંકા નહીં એમ. લાઈક એ એસ્પેક્ટમાં હું બહુ અલગ એમ, હું બહુ શાય એમ. રાશિ એ રીતના બહુ પેલી આઉટ ગોઈંગ, એ કોઈનાથી બી મળે તો કોઈને બી ફ્રેન્ડ બનાવી લે એવું કંઈક. મને થોડું આમ ટાઈમ લાગે. હા, ધીમે હા, બહુ ધીરે. બાકી હું એમ બહુ ઇન્ટ્રોવર્ટ, પણ એમ સેટ થઈ જાઉં તો હું પછી બહુ બોલું, પછી હું ચૂપ ના થઉં. પણ એ સેટ થવું અને જેમની સાથે સેટ થવું, એ થોડું ટફ છે. હા. ઓકે, આટલો જ ફરક કે બીજો ખરો? બીજું તો બસ એ જેવી રીતના ફાઇટિંગ કરે છે એવું બધું હું નહીં કરતી, બસ એવું જરૂર પણ ક્યાં પડે. પણ એવું એ જ ડિફરન્સ, બાકી એવું કંઈ મેજર ડિફરન્સ નહીં. અચ્છા, હવે શરૂઆત કરી ત્યારે રિક્ષા ચલાવવાનું ફર્સ્ટ ટાઈમ આવ્યું છે, તો ટ્રેનિંગ લીધી હતી એની કે? હા, શીખવાડ્યું હતું ત્યારે, પછી 2-3 દિવસ એવી રીતના. અને ત્યારે પેલી નોર્મલ ઓટોમેટિકની નોર્મલ ગેરવાળી રિક્ષા, હા, એ વાળી ચલાવીને. હવે ઓટોમેટિક આવી ગઈ છે? હા, એક સિક્વન્સમાં ચલાવી હતી ઓટોમેટિક. અચ્છા, તો પણ હમણાં એક્સિડન્ટ થયો તમારો, એટલે હજી નથી આવડી રિક્ષા? એવું નહીં, એ રિક્ષા અલગ હતી. અને એ કહેવાય ને એક્સિડન્ટ્સ એમ, એ થઈ જાય. એ ખબર નહીં બ્રેક ના વાગે કે એવું કંઈક થયું તો. અચ્છા, રિયલ લાઈફમાં સ્કૂટર ચલાવો છો? એક્ટિવા ચલાવું છું. હા, અને એમાં કોઈ દિવસ એક્સિડન્ટ થયેલો છે? હા, સૌથી પહેલી જ વાર જ્યારે, અને હું બહુ આમ પેલી
ફટ્ટું એ કહી શકાય એ વર્ડ તો એમ. તો હું ક્યારેય ચલાવતી જ નહોતી અને મને કંઈ ક્યારેય એવું નહીં. મને એવું કે મારો ભાઈ કે મારા પપ્પા ક્યારે મગ મૂકી જાય કે ક્યાંકથી લઈ આવે. અને 12th એક્ઝામ્સ મને યાદ છે જસ્ટ પતી હતી અને વેકેશન આમ સ્ટાર્ટ જ થયું હશે કે એવું કંઈક હતું. અને અચાનકથી મારા પપ્પાએ, અને હું ઊંઘતી હતી તો સન્ડેનો દિવસ હતો અને મારા પપ્પા કે ચલ તને એક્ટિવા શીખવાડી દઉં, અને લઈને આવ્યા. અને હું ઊંઘમાં, સમજો છો, હું આખી જાગી બી નથી, હું આમ બેસી અને મને તો કંઈ ખબર નહીં કે ભાઈ આ એક્સિલેટર છે, આ બ્રેક છે કે કંઈ. અને મેં બ્રેક ને એક્સિલેટર બંને સટાક દઈને તો આમ તો અહીંયા ટાંકા આવ્યા હતા પછી ત્યારે આવી રીતે. હવે પ્રિયંકા, સરનેમ આપણે સિંગ લાગે છે, એટલે આર યુ રાજપૂત? હા, હું રાજપૂત છું અને આઈ વોઝ બોર્ન ઇન અયોધ્યા, ઉત્તર પ્રદેશ. એટલે ગુજરાત નહીં? લાઈક મારી ફેમિલી સેટલ્ડ છે અહીંયા, અને જ્યારે હું બોર્ન થઈ ત્યારે બી એ લોકો અહીંયા જ હતા. પણ એવું હોય ને, પહેલી પ્રેગ્નન્સીમાં મમ્મી મામાને ત્યાં જાય ને એવી રીતના, તો ટેકનિકલી હું ત્યાં બોર્ન અને પછી બ્રોટઅપ અહીંયા. ઘરમાં ગુજરાતી જ બોલાય છે? ના, તો મારા રૂટ્સ અયોધ્યાથી જ છે, તો અમે લોકો હિન્દીમાં જ વાત કરીએ. ઓકે. તો આટલું ગુજરાતી પર આટલી ગ્રીપ કઈ રીતના છે, પકડ કઈ રીતના? આ ફિલ્ડમાં આવ્યા પછી, લાઈક હા, આ ફિલ્ડમાં આવ્યા પછી અને સ્પેશિયલી થિયેટર કરતાં કેમ કે લેંગ્વેજ, જેમ કે તમારું ફેસ એક પહેલો માધ્યમ છે અને બીજો માધ્યમ તમારી ધ્વનિ, તમારો અવાજ, એ જ પહોંચશે લોકો સુધી. તો એ, અને સ્ટાર્ટિંગમાં તમારી ડિક્શનરી બહુ સારી છે, ખબર છે, ગુજરાતીમાં. કારણ કે ગુજરાતી અમે લોકો સારું બોલીએ છીએ ને છતાં બી એ લોકો જોડે શબ્દ ભંડોળ એટલું નથી. હા, કેમ કે એ સિરિયલથી, કેમ કે અમે લોકો કોઈ બી તમે એ વસ્તુ તમને એવું લાગતી હશે, અરે આ તો કેટલું નોર્મલ ગુજરાતી બોલે છે સિરિયલમાં, પણ અમારે કેવું કે કંઈ બી થાય ને તો અમારા સાઉન્ડ તરત કટ બોલે, એટલે એ પછી ફિટ થઈ જાય એમ એ રીતના. સ્ક્રિપ્ટમાં બી એ રીતના લખીને આવતા? સ્ક્રિપ્ટમાં લખીને બી આવે, પણ અમુક ટાઈમ સ્ક્રિપ્ટમાં પ્રિન્ટિંગ મિસ્ટેક હોય કે એવું કંઈક, પણ ત્યાં ફ્લોર પર પછી સાઉન્ડ દાદા કે એવું કોઈક, અને અમારા સેટ પર ટચવુડ બધા એવા છે કે તરત કોઈને બી લાઈક કહી દે કે આ ખોટું છે, આ એવી રીતના. એવું નહીં કે ભાઈ તું તો તારું કર. અને મને એવું ગમે કે જેમ કે મારું ક્યાંક ખોટું જતું હોય તો જ તમે શીખો ને, તો પછી એવી રીતના કરતાં બાકી હું પહેલાં બહુ ચીપીને બોલતી હતી સ્ટાર્ટિંગના ડેઝ. હા, તમે શું કરો છો, અચ્છા, મને તો બહુ ગમ્યું. અત્યારે બધા એપિસોડ જોવો તો શું? ના, સિરિયલમાં આવ્યા ત્યારે તો સારી જ હતી, પણ ઇનિશિયલી જ્યારે હું કહું છું 2021ની વાત. અચ્છા, ઓકે. તો ત્યારે જ્યારે હું રેગ્યુલર જ્યારે બોલતી થઈ તો હું બહુ ચીપી મને બોલું, અરે તમે કેમ છો, હા મને ગમ્યું, આવું બોલતી હતી હું. પછી હવે મને સાંભળો તો મને જ કાનમાં એવું થાય કે અરે બાપ રે, પેલું ઘસાઈ ના હોય ને લેંગ્વેજ, એટલે એવી રીતે. હવે તો પણ પરફેક્ટ લેંગ્વેજ છે, મને લાગ્યું જ નહોતું. આ તો મને પછી તમે હમણાં વાત કરતા કીધું એટલે. બટ એક બીજી વસ્તુ છે કે ભાષા શુદ્ધિકરણ જે છે ને સમય સાથે આવે, એમાં ના જ નહીં. પણ તમને એવું લાગે છે કે થોડું ઘણું નેચરલ છે, કુદરતી રીતે તમારી અંદર એ એડોપ્ટ થયેલું છે? હોઈ શકે, એવું મેં વિચાર્યું નથી, પણ કલાની વાત હું કહું, એવું વાત નથી. મને એવું લાગે છે કે તમે છે ને જલ્દી લર્નિંગ પાવર તમારો બહુ સરસ છે, અને કહેવાય ને સબકોન્શિયસલી બહુ સારું છે. મતલબ કે તમે કોઈને બોલતા સાંભળો છો, બટ એ સારા શબ્દો તમે ખાલી ધ્યાનથી સાંભળતા નથી પણ છતાં અંદર ઉતરી જતા હોય, એવું તમને કોઈ વખત લાગે છે? હા, કેમ કે આ તો કામ જ એ છે ને અમારું, તો કલાકાર, અને એ ક્યાંયથી બી તમને મળે એ વસ્તુ ઓબ્ઝર્વ કરવાનું જ છે. જુઓ, જે બી કેરેક્ટર્સ આવવાના છે કે જે બી કંઈક છે, એ ક્યાંકથી રિયલ લાઈફમાંથી જ કોઈકે લીધા હોય. તો જેટલા તમારી પાસે, જેટલું તમે ઓબ્ઝર્વ કર્યું હોય, જેટલા તમે રિયલ લોકોને જોયા છે, એટલું તમે બેટર કાઢી શકો. અચ્છા, જમવાનો શોખ કરો, ફૂડી? હા, બહુ શોખ. પણ પછી એવું હોય ને કે આ ફિલ્ડમાં રહેવા માટે થઈને એક બોડી મેન્ટેન. અત્યારે તો કેવું છે કે હું બીમાર હતી, જેમ કે ખબર તો ઘરે હતી થોડાક દિવસથી, અને વીકનેસ હતું, તો મમ્મી તો ખવડાવી પીવડાવીને એકદમ મને આમ પેલું કર્યું છે. પણ ધ્યાન તો રાખવું જ પડે, કેમ કે મને ચાઇનીઝ ફૂડ બહુ ભાવે, અને એ તો બોડી માટે સૌથી એ રીતના, લાઈક હું કોઈ મિથ નથી કરી રહી, પણ મારી બોડી માટે એ નહીં સારું. એમ હું ખાઉં તો પછી હું નેક્સ્ટ ડે બ્લોટેડ થઈ જાઉં. તો ટ્રાય કરું કે નહીં, આમ થોડું કંટ્રોલ રાખું, પણ નહીં મેળવતો. પણ એમ ફૂડી બહુ પરફેક્ટલી ફિટ. અરે થેન્ક યુ. પણ એમ બહુ ફૂડી, મને બહુ આમ મજા આવે, અલગ અલગ કંઈ બી. અચ્છા, હવે એના લીધે થઈને કોઈ વખત એવું થાય છે કે બોડી મેન્ટેન રાખવાનું છે એટલે અમુક ટાઈમે અવોઇડ કરતા હોય, સ્વીટ અવોઇડ કરતા હોય? હા, એવું કરું. શૂટ પર જ્યારે હોઉં ત્યારે ડેફિનેટલી. તમે એક્સરસાઇઝ કરો છો કે યુ આર બ્લેસ્ડ? ના, એક્સરસાઇઝ કરવી જ પડે. કરો છો? હા, હું તો ખાઉં તો
તરત દેખાય. મારું તો મારી બોડી એવી. એટલે જીમ કરો છો? મારા ઘરે ટ્રેડમિલ હવે લાવી દીધું છે, કેમ કે જીમનું તો ના મેળાવે, કેમ કે અમારે 8 વાગ્યાની શિફ્ટ હોય એટલે મારે ઘરે અને મારે ઘરે 7 વાગ્યાથી નીકળવાનું, પછી 8 વાગે પતે તો બી ઘરે પહોંચતા તો 9, 9:30, 10 વાગી જ જાય. પછી હું કોઈ જીમ જ ના ખુલ્યું હોય અને હું કંઈ 5 વાગે તો ઉઠું નહીં, કેમ કે સ્લીપ બી ઇમ્પોર્ટન્ટ છે, એટલે પછી મેં ઘરે ટ્રેડમિલ લાવી દીધું છે. સરસ. અચ્છા, હવે એક્ટિંગની શરૂઆત કરી તો ફેમિલીનો સપોર્ટ પહેલેથી હતો કે શરૂઆતમાં ફાઇટ કરવી પડી? કારણ ઘણી વખત એવું બનતું કે એક્ટિંગ એક એવો સબ્જેક્ટ છે કે જનરલી ફેમિલીવાળા એક્સેપ્ટ સરળતાથી નથી કરતા હોતા. નહોતો. એકચ્યુઅલી મેં તમને કીધું ને કે હું એક તો રાજપૂત છું અને હું છું યુપીની, લાઈક મારા રૂટ્સ ત્યાં છે, મારા પેરેન્ટ્સના અને મારા અને બધાના. મારી 7 જનરેશન્સ કહી શકું ને, કોઈ આ ફિલ્ડમાં નથી. લાઈક કદાચ જર્નલિઝમમાં હશે, કદાચ કોઈ રિપોર્ટિંગમાં કે રીતના હશે, પણ એક્ટિંગમાં તો કોઈ બી નથી એમ. તો પહેલી વસ્તુ, અને હું બી બહુ શાય હતી, હું બહુ કેમેરા શાયાની એ રીતના હતી, સ્કૂલ કોલેજ એવી રીતના. તો પહેલી વસ્તુ તો જ્યારે મેં આવી રીતના કીધું કે મારે આવું કંઈક પરસ્યુ કરવું છે, અને આ વસ્તુ જ બહુ ઇન્સિડેન્ટલ હતી. મેં દર્પણાની મલ્લિકા સારાભાઈની એક વર્કશોપ કરી, અને ત્યારે પછી મને જ્યારે હું સ્ટેજ પર ગઈ ને, તો ત્યારે એમ એક હોય ને, અમુક લોકોને કેવું હોય, જ્યારે મેં જેટલી વાર્તાઓ સાંભળી છે, મને તો નાનપણથી આ જ કરવું હતું, મને તો ખબર જ નહોતી કે હું આવું કરી બી શકું છું. બહુ ઓનેસ્ટલી ધીસ વોઝ પ્યોરલી ઇન્સિડેન્ટલ. મેં એ વર્કશોપ કરી, હું એક દિવસ સ્ટેજ પર ગઈ, મેં એક નાટક, લાઈક એક અમને પેલું આપે ને નાટક કરવાનું કે આવી રીતના વર્કશોપના અંદર એક્સરસાઇઝમાં એ કર્યું, અને મને તો એવું હતું હું તો હસી પડીશ, હું તો કરી જ નહીં શકું. અને મેં કર્યું તો બહુ ગમ્યું બધાને. લાઈક હું એવું નથી કરી મેં બહુ સારું કર્યું, કેમ કે પહેલું એક્સપિરિયન્સ, પણ હું તો અહીંયા ગણતી હતી મારી જાતને કે મારાથી તો થશે જ નહીં. અને લોકોએ કીધું કે ના. તો મને એવું થયું કે ઓકે, આ કંઈક છે જે હું કરી શકું છું અને મજા આવે છે આવી રીતે. અને મને વાર્તાઓ બહુ ગમે, મને વાર્તાઓ સાંભળવી, વાર્તાઓ કરવી મને બહુ જ ગમે, અને મને ટીવી જોવી બહુ ગમે. તમે જે સિરિયલનું નામ લેશો નાનપણથી લઈને અત્યાર સુધી, પેલા સાસ બહુવાળાની, પણ આમ મિલે જબ હમ તો દિલ મિલ ગયે, હું બહુ જોતી, અને મને બહુ ગમે ફિલ્મો જોવાનું, વાંચવાનું, ટીવી અને એવું બધું. અચ્છા, વાંચવામાં પર્ટિક્યુલર શું વાંચવું ગમે? એટલે કોઈ સબ્જેક્ટ? હા, એટલે હું નોવેલ્સ જ વાંચું. હું નોન ફિક્શન જ, લાઈક હું નોન ફિક્શન બહુ નહીં, હું ફિક્શન તરફ વધારે એમ. હોરર કહી લો, હા, હેરી પોટર લઈ લો, પણ હેરી પોટર તો હવે બહુ જૂનું લાઈક એ થઈ ગયું. હા, પણ કંઈ બી એમ, મને હોરર બી ગમે વાંચવું, રોમકોમ્સ બી ગમે, અને એવું કંઈક. અત્યારે શું વાંચો છો? અત્યારે કરન્ટલી તો આવી રીતના કંઈ વાંચી નથી રહી, પણ ઘણી બધી આમ નોવેલ્સ, અને હું નોવેલ્સ જ વાંચું. ઓકે, લાસ્ટ કઈ વાંચી હતી? નો એક્ઝિટ કરીને છે એક, એ થોડીક થ્રિલર, સાયકોલોજીકલ થ્રિલર એ રીતના જૂની બુક છે, મેં વાંચી હતી, ફરીથી હું. કઈ એવી બુક છે જે વાંચીને એનો ઇમ્પેક્ટ તમને રિયલ લાઈફમાં મળ્યો હોય, કે એ વાંચ્યા પછી કંઈક ચેન્જ આવ્યું હોય તમારામાં? મેં કોલેજમાં જ્યારે હું કહી શકું કે જ્યારે મેં સ્ટાર્ટિંગ કરી હતી રીડિંગની ને, કે હું પહેલાં હું સ્કૂલ બુક્સ અને એ બધું વાંચતી હતી, પછી જ્યારે હું નોવેલ સ્ટાર્ટ કર્યું વાંચવાનું, અને ત્યારે તો કેવું કે અત્યારે હવે તમને એટલી પોકેટ મની મળે કે એટલા મળે પૈસા કે તમે જઈને બુક્સ ને એવું બધું કંઈક લઈ શકો. ત્યારે તો એવું કંઈ હોય નહીં, તમારી પોકેટ મની બહુ મિનિમમ હોય, તો બુક્સ લેવાનું ને એવું બધું. અને મારા ફ્રેન્ડ પાસે એક બુક હતી ચેતન ભગતની, રિવોલ્યુશન 2020 કરીને એક નોવેલ હતી, અને એ નોવેલ મેં જ્યારે વાંચી તો મને બહુ જ ગમી એ વાર્તા. અને એવું અત્યારે હું વાંચું તો એ બહુ ઠીક લાગે એમ, પણ મેં ત્યારે એટલું બધું કંઈક મેં એક્સપ્લોર નહોતું કર્યું ને. બુક વાંચો એટલે કેવું એમ બિંજ રીડિંગ કરો? બિંજ મારે બુક્સમાં બી અને ટીવીમાં બી બિંજ જ. હું બહુ ઓબ્સેસ્ડ પર્સન થઈ જાઉં યાર. પછી મને કોઈ વસ્તુ ગમે ને, અડધી નહીં મૂકવાની, હું નહીં મૂકી શકું એમ. એટલે અમુક ટાઈમ હું ના બી, તમે પૂછ્યું ને કે કેમ નથી, તો હું અમુક ટાઈમ એટલે ના બી વાંચું, કેમ કે એ હું પછી મને ખબર ના પડે કે બસ અમુક લોકો કેવું કે 15 પેજ જ વાંચવાના દિવસના, મારાથી ના થાય એવું. અને હાથમાં હોય તો પછી તો કેમનું, પછી તો એન્ડ સુધી તો મારે વાંચવું જ પડે. આના પછી આવું થઈ ગયું તો, કેમ કે હું 1000 વસ્તુઓ વિચારું મગજમાં. અચ્છા, મૂવીમાં અત્યારે વેબ સિરીઝ જુઓ છો તમે? હા, એમાં તો બહુ ટાઈમ જતો રહેતો છે. અચ્છા, સ્ક્રીન ટાઈમ કેટલો તમારો? ફોનમાં સ્ક્રીન ટાઈમ એમ ઓછો, જેમ કે હું સોશિયલ મીડિયા એટલો યુઝ ના કરું, પણ પછી હું કોઈક વસ્તુથી ઓબ્સેસ થઈ જાઉં તો હું. અચ્છા, રીલ ને એવું જુઓ છો અત્યારે તમે? હા, એટલે એમ ટાઈમ પાસ. કેટલો ટાઈમ? કલાક, 2 કલાક, 3 કલાક? અત્યારે તો ઘરે હોઉં છું એટલે કલાક 2 કલાક તો થઈ જ જતા હશે. ઓકે. સોશિયલ મીડિયામાં પોસ્ટ ને એવું, રીલ ને એવું તમે બહુ મૂકતા નથી, એવું કેમ? વાય? થોડું ઘણું ફેન્સ માટે કેમ તો મૂકવું જોઈએ? હા, પહેલી વસ્તુ તો એ કે હું નથી એટલી સોશિયલ મીડિયા પર્સન નથી, એ વસ્તુ. અને બીજી વસ્તુ, એકચ્યુઅલી 2 મહિના, ઓલમોસ્ટ 2 મહિના થયા મારા એકચ્યુઅલી દાદા એક્સપાયર થઈ ગયા હતા.
તો એ રીતે બી હું થોડો યુઝ નહોતી કરતી. અચ્છા, એ ઘટનાથી બહુ બધા ચેન્જ આવે એવું છે? હા, એટલે એમ કે અટેચમેન્ટ એક પ્રકારનો. એમ, અને અમારી સાથે જ રહેતા હતા અને બહુ સડન થયું, લાઈક હી વોઝ નોટ સિક ઓર એનીથિંગ ઇઝ ધેટ. એટલે રિયલ લાઈફમાં પણ રાશિ ઇમોશનલ તો છે જ. હા, તો એમાં એવું હતું કે જ્યારે પછી એ લોકોને બી એક્સપેક્ટેશન આવી હતી જ નહીં ક્યારે, અને હું બહુ એ જવાની હે દીવાનીમાં પેલી નૈના હતી ને, પ્રી ઇન્ટરવલ નૈના, હા, કે ટિપિકલ ભણવાવાળી છોકરી અને એવું બધું, કોઈ એવા લવારી ગઈ નહીં, કોઈ નહીં, બસ ભણવામાં નહીં, એવી છોકરી. અને અચાનકથી પછી મને એવું કે મારે હવે એક્ટિંગ કરવી છે. અને એક્ટિંગ બી એવું નહીં, કેમ કે હું ત્યારે કેવું કે મેં MSc BEd કર્યું છે અને હું PhDની પ્રિપરેશન કરતી હતી ત્યારે, અને મારું ફેમિલી બિઝનેસ છે મારા ફુવાનું, તો હું એમાં એમને હેલ્પ કરાવતી હતી. ધીરે ધીરે મને જે બી કામ મને લાગ્યું કે અને હું કોઈ કામને ખરાબ નથી કરી, પણ મને પહેલાં એવું હતું કે મને એક સર્ટન કાઇન્ડ ઓફ કામ જ કરવું છે ને એવી રીતે. પછી ધીરે ધીરે જે વસ્તુઓ મળી, અને ટચવુડ સારા લોકો જ મળ્યા મને, અને સારી વસ્તુઓ જ મળી, અને ધીરે ધીરે એમના મગજમાં પછી એવું થયું કે આ કંઈક કરી શકે છે. અને પછી કોઈ વખત સેટ ઉપર આવે છે અત્યારે ફેમિલી કોઈ દિવસ? નથી. એટલે કંઈ નહીં. પછી મેં મોટીબાની નાની વહુમાં બી એક નાનકડો કેરેક્ટર કર્યો હતો, સૌથી પહેલાં TV પર એ કર્યું હતું. હા, તો 15 દિવસનો કંઈક ટ્રેક હતો, તો સ્વરાની બેસ્ટ ફ્રેન્ડનો એ રીતના, અને એ પછી બહુ ગમ્યું. અને ત્યારે જોયું લોકોએ, તો પછી એવું લાગ્યું કે ઓકે, TV પર આવી રીતના આવે છે ને એવી રીતે. અને પછી રાશિ મળ્યું. તો અને આજે તમે માનશો નહીં કે જે લાઈક મારા પપ્પા આ વસ્તુથી એટલા ઓપોઝમાં હતા, એ આજે રાશિનો એક એપિસોડ નહીં છોડતા. એક એપિસોડ લાઈક જીઓ પર હવે એવું કંઈક થઈ ગયું છે ને, મેમ્બરશિપ તમારે લેવી પડે આજનો એપિસોડ જોવા માટે, તો એમણે એ લઈ લીધી. મમ્મી એટલા સિરિયલના ફેન નહીં, કેમ કે એમાં કેવું રાશિ રડે ને અમુક ટાઈમ એવું થાય ને તો એમનો જીવ બળે, પણ મારા પપ્પાને તો જોવું જ હોય, જોશે જ, કંઈ બી થઈ જાય. એ અમુક ટાઈમ ટ્રાવેલ કરતા હોય ને, તો જ્યારે અમુક કેવું કે નેટવર્ક ના આવે, ફોનમાં કદાચ એપ્લિકેશન ના ચાલે, તો એ ઘરે મમ્મીને કે તું TV પર લગાય, હું વિડીયો કોલ પર જોઈશ. હા, તો એ બહુ મોટો ચેન્જ થયો છે. અને એ એના માટે જ થયો છે કેમ કે મેં લાઈક રાઇટ પ્રોજેક્ટ્સ આવ્યા મારી પાસે, અને મેં એ ચૂઝ કર્યા. થોડું ઘણું એવું કહેવાય છે કે ઇન્ડસ્ટ્રી એવી ખરાબ છે, અમુક ખરાબ લોકો મળે, એક વર્ડ યુઝ થાય છે કાસ્ટિંગ કાઉચ. આવા કોઈ માઠા અનુભવ તમને થયેલા છે આજ સુધી? ટચવુડ નથી થયા. વધારે સૌથી વર્સ્ટ એક્સપિરિયન્સ મારી સાથે થયું ને, હું એક ઓડિશનમાં ગઈ હતી. બાકી મેં તો આવા કિસ્સાઓ જ સાંભળ્યા હતા. લાઈક ખબર નહીં, હું કદાચ હું એ રીતના બહુ શાય છું, પણ એ રીતના બહુ સ્ટ્રેટ ફોરવર્ડ છું. એમ મને કોઈ વસ્તુ ના ગમે ને તો હું કહી દઉં કે સોરી, આ શું છે, સોરી, આનો મતલબ શું. લાઈક હું બહુ એવી, મને વસ્તુ કોઈ બી એ ટચ હોય કે કોઈની વાત હોય, હું તરત આમ કહી દઉં. કેમ કે હું કદાચ એવી રીતના જ મોટી થઈ છું. એમ મને ના ખબર પડે કે અચ્છા આવું કંઈક છે, મને ખબર પડે તો હું તરત ક્વેશ્ચન કરી દઉં. તો એવું તો કંઈ નહીં, પણ હું એક ઓડિશનમાં ગઈ હતી. આઈ થિંક આ જસ્ટ કોવિડ, આપણે રિસ્ટ્રિક્શન્સ આઈ મીન લાઈક ધ રિસ્ટ્રિક્શન વોઝ જસ્ટ રિમૂવડ, અને આઈ થિંક ઓગસ્ટ બી નહીં, ઓગસ્ટ 2020, આઈ થિંક પહેલો લોકડાઉન જ્યારે પત્યો ઓગસ્ટમાં જ ને, 2020 ઓગસ્ટમાં. અને ત્યારે કેવું કે ઘરે બેઠા હોઈએ, પછી સ્ટાર્ટિંગ આમ થયું હોય તો ઓડિશન, અને ત્યારે ઓડિશન સ્ટાર્ટ થયા હતા અમુક. અચ્છા. અને હું એક ઓડિશનમાં ગઈ, તો આવી રીતના ફિલ્મનું અર્બન ગુજરાતી એક વર્ડ આપણે ત્યાં ચાલે છે, અર્બન ગુજરાતી ફિલ્મ્સ, એવી રીતના ઓડિશનમાં હું ગઈ. તો એમ, અને તમને વાઇબ આવી જાય, મને વાઇબ આવી જાય કે આ નથી યોગ્ય, નથી એમ, એવી જગ્યા. હા. અને જુઓ કેવું છે કે હું જોબ કરતી હતી, એટલે મને ત્યારે એવું નહોતું કે હું કંઈ બી કામ કરવા માટે રેડી છું, એવું નહોતું મને. ઠીક છે, મને એવું હતું કે મારે સારું જ કામ કરવાનું છે, કેમ કે એવું નથી કે હું પૈસા માટે તો તમે કામ કરી જ રહ્યા છો, પણ એવી ભગવાનની દયાથી એવી કોઈ તંગી નહોતી કે મારે કંઈ પણ કરી લેવું છે. રાઈટ. તો હું જ્યારે એ જગ્યા પર પહોંચીને તો મને એ થઈ ગયું કે અરે યાર, ખોટી જગ્યાએ આવી ગઈ એમ. એ એક પહેલું તો તમારું એ ઇન્સ્ટિંક્ટ આવી જ જાય. પછી હું અંદર ગઈ. આમ હવે કેવું છે કે એ ખબર નહીં, એ આર્ટિસ્ટનું એક હોય કે ઓડિશન આપ્યા વગર તો ઘરે કેમ નહીં જાઉં, તમે એ જગ્યા પર પહોંચી જાઓ, પછી તો એવું થાય કે હવે ઓડિશન આપ્યા, હવે તમે લાઇનમાં છો, હવે નીકળો બી કેમ ના. તો હું અંદર ગઈ, અને એ ઓડિશનમાં કેવું કે, અને એવું નથી કે મેલ્સ ફક્ત નથી હોતા ઓડિશનમાં, હોય જ છે, પણ એ અમુક ટાઈમે જે રીતના બેઠા હોય અને જે રીતની પેલી કન્સ્ટ્રક્શન હોય ને, તમને આઈડિયા આવી જાય કે કંઈક આમ અહીંયા એક સોફો હતો, અને અહીંયા એક સોફો આમ, અને અહીંયા 1 2 3, અને અહીંયા 2 લોકો, અને હું અહીંયા જઈને ઊભી રહી. અને હું બહુ શાય, મને આમ લાઈક ઇન્ટ્રોડક્શન બી આપતા હું એમ જ પ્રિપેર થઉં કે
આ એક્ટિંગ જ છે, આ પ્રિયંકા નથી બોલવાની, આ કંઈક એક્ટિંગ જ, આ કેરેક્ટર જ છે આપણે કરવાનું છે, તો જ હું બોલી શકું. બાકી હું એકદમ આમ થઈ જાઉં એમ. તો હું આમ બોલવાનું મેં સ્ટાર્ટ કર્યું ને આમ ને તેમ. અને હું મારું જનરલી એવું કે હું ઓડિશન કેવી રીતના ક્યાંક બી જાઉં તો હું ઇન્ડિયન જેમ કે આ સૂટ કે કુર્તી કે એ રીતના જ જાઉં એમ. કેમ કે આપણે હું રાખું કોસ્ચ્યુમ પણ જનરલી હું એવી રીતના જ જાઉં. તો હું આવી રીતના સિમ્પલ આવી રીતના ગઈ હતી. તો પછી એમણે કીધું આવી રીતના, પછી પૂછ્યું બધું. મેં કીધું હા થિયેટર કર્યું છે ને થિયેટર કરી રહી છું ને આમ ને તેમ. તો એમણે કીધું ઓકે. અને પછી એમણે કંઈક વાત કરી એમ. તો મને એ ડાયરેક્ટ એવું કે તમે ડાન્સ કરીને બતાવો. તો મેં કીધું અચ્છા ઓકે. તો એટલે હું કથક કરું છું એમ એ રીતના. તો મેં કીધું મને આ લાઈક હું આ કરું છું તો હું તમને આ કરીને બતાવું. કેમ કે બટ ઓબ્વિયસલી જે તમે ટ્રેન્ડ છો કે જે તમને વધારે આવડે તમે એ સૌથી પહેલાં. તો મેં કીધું હા મને આ આવડે છે તો તમે કહો તો હું આ. તો કે નહીં એકચ્યુઅલી છે ને એમણે પછી વાર્તા સ્ટાર્ટ કરી. એકચ્યુઅલી અમે એવું છે ને કે અમે લોકો બહુ મોડર્ન સ્ટોરી બનાવી રહ્યા છીએ. તો એમાં જે છોકરી છે તો અમે તમારું જે કેરેક્ટર જોઈ રહ્યા છીએ ને લીડનું જે એ પહેલાં એમ મને લીડનું કહેતા હતા. તો મને કહે કે જે લીડનું અમે જોઈ રહ્યા છીએ ને એ બહુ જ એક્સ્ટ્રોવર્ટેડ કેરેક્ટર છે અને એકદમ મોડર્ન છે. અને ખબર નહીં કેમ લોકોના મગજમાં મોડર્ન આવું છે કે મોડર્ન એટલે તો બસ એટલે એ જે આપણે છોકરાઓને કહેતા હોઈએ ને અમુક વસ્તુઓ કે આ છોકરાઓ ખરાબ છે તો છોકરી જો મોડર્ન હોય તો એવી જ હશે. ઓકે હા. એમના મગજમાં એવું હતું. તો એ મને કે બસ આવી રીતના ચાલતી હશે ને એવું. તો મેં એમને સીધું કીધું સર આ તો લાઈક હું કેમ નહીં કરું એમ, મને નહીં આમ ખબર પડી રહી આમ. અને ત્યારે તો હું બહુ સ્ટાર્ટિંગ હતું સમજો છો, લાઈક મારી પાસે કોઈ એક્સપિરિયન્સ બી નહોતું. સડનલી કોઈ કે તો રિએક્ટ બી કઈ રીતના કરું. અને જસ્ટ ધ બિગિનિંગ ઓફ માય કરિયર એમ. તો હું થોડીક એમ બી હજી એમ થઈ ગઈ. પછી એમના સાથે જે ભાઈ હતા ને એ કે એમને આમ કે સર આ મને લાગે છે કે હા બીજા કેરેક્ટરમાં ચાલશે સર, આ થોડા પેલા સીધા સાધાવાળા કેરેક્ટર છે ને એ એવી રીતના એમને કહેતા હતા એમાં ચાલશે. તો કે અચ્છા ઓકે વાંધો નહીં, તો અમે તમને બીજો ચાન્સ આપીએ તો તમે વધારે કોન્ફિડન્ટ બનીને આવશો તો અમે તમને બીજો ચાન્સ આપીશું અને તમે આવી રીતના પ્રિપેર કરશો ને અમે તમે કહીશું. અને મને તો ત્યારે છે ને ત્યાંથી ભાગવાનું હતું. મેં કીધું હા સર તમે જેમ કહેશો ને હું નેક્સ્ટ ટાઈમ એકદમ કોન્ફિડન્ટ બનીને આવીશ સર, મને તમે એક ચાન્સ આપજો, હું નેક્સ્ટ ટાઈમ એકદમ કોન્ફિડન્ટ બનીને આવીશ ને આમ તેમ. અને ભાઈ હું પછી ત્યાંથી જે ભાગી છું કેમ કે આમ પછી આવા ઇન્સિડન્ટ થાય એટલે અંદરથી થોડુંક માનસિકતા તો હલબલી જાય ને. હા એટલે પછી મને એવું થાય કે આ લોકોને ક્યાંથી પૈસા મળે છે યાર એમ. અત્યારે એટલા સારા રાઇટર્સ અને એમ બી તો કમી છે આપણા ત્યાં સારા રાઇટર્સની. અને જે સારા છે એમને પૈસા નહીં મળતા. લાઈક પ્રોજેક્ટ બનાવવા માટે એમની પાસે બધું જ છે, વિઝન છે ને બધું જ છે, પણ સારા પ્રોડ્યુસર્સ નથી કે જે એમને બેક કરી શકે, કે જે લોકો કહી શકે કે ચલો તમે આટલા પૈસા જેટલા પૈસા જોઈશે અમે લગાવીશું, તમે લોકો એક સારી અને સાચી વાર્તા કહો. ઓકે હવે છે ને થોડોક આપણે સબ્જેક્ટ આગળ વધ્યું કે તમે 2-3 વેબ સિરીઝ કરેલી છે અને એ બધા વિશે કહો કઈ રીતના એક્સપિરિયન્સ હતા, શું હતું. પછી એક તમે કીધું કે 0 બજેટ એક મૂવી કરેલી છે, એ શું હતું? હા 0 બજેટ ફિલ્મ એક પરફેક્ટ શોટ કરીને અમે બધા ઘરના અને ફ્રેન્ડ્સ લોકોએ આવી રીતે સ્ટાર્ટ કરી. અને પ્રદીપ મારા ફિયાન્સે છે, એમને ક્રિકેટનો બહુ શોખ છે. અચ્છા. તો એમણે પહેલાં આ શોર્ટ સ્ટોરી લખી હતી એક ક્રિકેટ ઉપર એમ. અને પછી એ બનતા એકચ્યુઅલી એક ફીચર ફિલ્મ બની ગઈ આખી. અને એ ક્રિકેટ પર બેઝડ છે. તમે જોશો તમને મજા આવશે, પણ હું તમને ઉપરથી એમ કહું. અને ત્યારે કેવું 2021ની વાત છે. 2021માં હું બી જસ્ટ સ્ટાર્ટ જ આ બધું કરી રહી હતી અને એમની સાથે લખતા હતા ને એ બધું કરતા હતા. અને પછી કેવું કે અમારા બધા ફ્રેન્ડ્સને એવી રીતના જ એ કાસ્ટ હતી. અને એમાં એવું છે 6 છોકરાઓ છે. 1999ની વાર્તા છે, અમદાવાદ 1999માં. અને 6 છોકરાઓની મેચ એ લોકો લગાવે છે 6 બીજા છોકરાઓ સાથે. અને એ લોકો થોડા અપર ક્લાસવાળા છે ને એવી રીતના. અને પછી એ લોકો પૈસાની મેચ રખાવે છે. અને આ લોકોને તો એટલા પૈસા મળતા ના હોય અને કેવી રીતના એ આખી જર્ની થાય છે ને પેલું. તો સૌથી પહેલાં તો આમાં અઘરું કે આમાં ક્રિકેટ વોઝ મોર દેન આઈલ સે 50% ઓફ ધ ટાઈમ એ લોકો ફિલ્ડ પર જ છે. અને અમે શૂટ કરવાનું સ્ટાર્ટ કર્યું જૂનમાં. હવે જૂનમાં તો જે ગરમી હોય એટલે અમે લોકો 12 વાગ્યા સુધી શૂટ કરી, 1 વાગ્યા સુધી, 1 વાગે લંચ કરીએ, પછી 1-1.5 કલાકનો બ્રેક લઈએ અને પછી 3-3:30થી ફરી જઈએ ફિલ્ડ પર. અને પછી સાંજ સુધી શૂટ હોય. એટલે પહેલી વસ્તુ તો કોઈ વેનિટી નહીં, કંઈ નહીં. તમે એમને ફિલ્ડ પર શૂટ કરો અને પાછા ઘરે આવો. પછી એમાં જુલાઈમાં વરસાદ આવ્યો
હવે વરસાદ આવે એટલે તો પછી કંઈ મેળ જ ના આવે. અને આપણા ત્યાં અમદાવાદમાં કેવું સવારે તડકો હોય ને બપોરે વરસાદ હોય, કંઈ ખબર જ ના હોય તમને. એટલે એટલી બધી એમાં બી હાર્ડશિપ્સ આવીને એવી બધી જેમ તેમ કરીને પછી ફાઇનલી ફિલ્મ બની ગઈ. અને અત્યારે તો એકચ્યુઅલી એની ઘણી બધી ક્લિપ્સ અને ઘણું બધું વાયરલ બી થયું છે. લાઈક અત્યારે જોયું તો કયા પ્લેટફોર્મ? જોજો પર છે, જોજો પર. હા, ફ્રી જ છે એપ્લિકેશન અને ફિલ્મ પણ. અચ્છા, પછી એક સ્કૂપમાં તમે કામ કર્યું હતું જે નેટફ્લિક્સ ઉપર છે અને બહુ સરસ વેબ સિરીઝ છે. એ એક્સપિરિયન્સ કેવો હતો? બહુ સરસ હતો યાર. અને અહીંયા કરતા ત્યાં જે કામ કરું નેટફ્લિક્સ માટે એમાં કઈ ડિફરન્સ લાગે છે? બહુ ડિફરન્સ છે. હું ટીવીની વાત કરું સ્પેશિયલી તો પહેલા તો બજેટનો હ્યુજ ડિફરન્સ હશે. એ લોકો બજેટનો બી ડિફરન્સ છે, પણ એઝ એન આર્ટિસ્ટ જે તમને ફીલ થાય કે ટીવીમાં કેવું છે બધું પરફોર્મન્સ બેઝડ હોય. કેમ કે કેવું છે કે મને ખબર છે કે અને એવું જ થાય જ્યારે તમે ટીવી જોતા હો ને, તમે સૌથી 10 વસ્તુઓ તમે ભૂલી જશો, પણ તમે કેરેક્ટરને યાદ રાખો હંમેશા કે આ કેરેક્ટર છે, આ છે, તે છે. અને પરફોર્મન્સ બેઝડ વધારે હોય ટીવીમાં, એવું મને ફીલ થાય છે. ત્યાં કેવું છે, આર્ટિસ્ટનો રોલ આટલો નાનો થઈ જાય કેમ કે આટલું બધું તામઝામ હોય. એ લોકો કેટલી ડિટેલિંગ કરે ખબર છે કે આટલી ફ્રેમ છે ને, હવે અહીંયા આમ કદાચ આટલું બી આવતું હશે ને, કદાચ નહીં બી આવતું હોય, એ લોકોએ ત્યાં બી એ વસ્તુ કેરેક્ટરમાં મૂકી હશે. લાઈક આટલું ડિટેલિંગ એ લોકો ધ્યાન રાખે. અને કેરેક્ટર્સ અને કેરેક્ટર કરતાં બી કેવું છે કે જે સેટઅપ છે ને એટલું જીવંત લાગે ને તમને, એટલું જીવંત લાગે કે ત્યાંથી આમ મુવમેન્ટ થાય છે. તો જેમ કે અમારી સિક્વન્સ છે ને જેલમાં હતી, અને અમે લોકો વડોદરામાં શૂટ કર્યું. ત્યાં જે હાઈકોર્ટ છે ને ત્યાં એ લોકોએ જેલ બનાવી હતી, જેલ હતી નહીં, જેલ એ લોકોએ બનાવી હતી. હા, અને પછી ત્યાં જે વેઇટિંગ એરિયા હોય એ આખું એ લોકોએ ક્રિએટ કર્યું હતું. અને જેલની અંદર જે બધું જે સેલમેટ્સ હોય, જે બધા કેદીઓની જે જગ્યા હોય, એમના સાબુનો કોઈ શોટ બી નથી, પણ એ લોકોએ એ જસ્ટ ફોર એ જે કેરેક્ટર માટે છે કે અહીંયા એમ આ માણસ રહે છે તો એક સાબુ, એક નાવાનો ડબલો, એ બધું ત્યાં મૂકેલું હોય. તો તમને ડિટેલિંગ કયા લેવલની, નો ડાઉટ એમની પાસે એટલા પૈસા, રિસોર્સિસ, ટાઈમ બધું જ હોય કેમ કે એ વર્ષ સુધી પ્રી પ્રોડક્શન કરતા હોય અને એક આ 6 એપિસોડની સિરીઝ માટે, રાઈટ. પણ એમ કે એ ખબર પડે. અને એ મને મેજર લાઈક એક ડિફરન્સ એવો ફીલ થાય છે. હવે કેમેરામાં શોર્ટ સ્ટાર્ટ થાય ત્યારે તમારું ધ્યાન ના જાય, પછી શોર્ટ કટ થાય ને ત્યારે તમે આજુબાજુનું બધું જુઓ તો તમને એવું થાય કે યાર આનો તો કોઈ શોર્ટ બી નથી, સમજો છો. પણ એ લોકોએ આટલો થોટ એમાં નાખ્યો છે કે અહીંયાથી પેલું, અને લાઇટિંગ કરવામાં બી એટલો બધો સમય એ લોકો લે અને એ રીતના. અને હંસલ સર અને જે ડીઓપી સર છે એ લોકો તો એટલું આમ એમને ખબર જ હોય પ્રિસાઇઝ કે આ આટલું અને આ આવી રીતના જ જોઈએ છે, તો એવી રીતના જ લઈ જશે. અને ટેકનિકલ કોઈ વસ્તુ હોય ને તો જ કટ થાય, બાકી આર્ટિસ્ટને તો ટોઝ પર જ રહેવું પડે કે યુ હેવ ટુ બી ઓલ પ્રિપેર્ડ. એમ એ રીતના પ્રેશર બી ખરો એટલો જે. હા, કેમ કે એની વર્કશોપ થતી હશે ને એડવાન્સ? હા, જેમ કે જે હવે લીડ જે કેરેક્ટર કરતા હોય ને, જે વધારે લાઈક મોટા ચંકનો કેરેક્ટર કે કરતા હોય, એમની સાથે તો આઈ એમ શ્યોર મોટી વર્કશોપ્સ થતી હશે. એમાં તમારી વર્કશોપ નથી? ના, અમારી સાથે રીડિંગ થઈ હતી. લાઈક અમારી સાથે, હા, હંસલ સર ને આખી કાસ્ટ સાથે અમે બેસીને તમે હંસલ સરને પર્સનલી મળેલા છો? હા, સર સેટ પર હતા અને ડાયલોગ્સ હતા ને એ બધું તો સરે ઇવન કીધું બી હતું. તો એમ એ બહુ આમ યાદગાર એક્સપિરિયન્સ હતો. પર્સન વાઇઝ કઈ પર્સનાલિટી લાગ્યા તમને? એમ સરસ, એમને પાસે વિઝન ક્લિયર છે. અચ્છા, તમારે આ બતાવવું છે? હા, મને આ જોઈએ છે અને મને આવું જ જોઈએ છે. ઓકે. તો એ એવી રીતના જ પછી કે હા આટલું બસ નહીં, આવી રીતના બોલી દો, આવી રીતના કરી દો. એમ જે ટાઈમ જાય એ એટમોસ્ફિયર ઊભું કરવામાં જાય. એમને ખબર છે કે મને આવું જોઈએ છે. હવે એ ઊભું કરવામાં એડીઝ છે કે જે બી ટેકનિકલ સ્ટાફ છે, એમને જે સમય જાય એ જાય. અચ્છા, હમણાં આપણે વાત કરતા તમારી વખતે વાત લેવી હતી પણ હું નહોતો ઈચ્છતો કે બહુ વધારે ઇમોશનલ થાવ, એટલે મેં ટોપિક છોડ્યો, પણ હવે ફરી કન્ટિન્યુ ત્યાંથી કરું છું. ઇમોશન એક સ્ત્રીમાં વધારે જ હોય, એવું કહેવાય કે લાગણીઓ પુરુષ કરતાં કમ્પેરેટિવલી સ્ત્રીમાં વધારે હોય એવું માનવામાં આવે છે. જો કે હું પર્સનલી એવું નથી માનતો, બંનેમાં સરખી જ હોય, બટ પુરુષો શો નથી કરતા હોતા. તમે પર્સનલી ક્યારે બહુ જ ભાવનાત્મક રીતે બહુ વધારે પડતા લાગણીના અંદર એવું કોઈ ડિસિઝન લઈ લીધું હોય કે જે પાછળથી તમને રિગ્રેટ થયું હોય કે યાર આ નહોતું લેવાનું? એમ તો ઘણા બધા યાર, કેમ કે હું બહુ ઇમ્પલ્સિવ છું અમુક ટાઈમે. હા, એટલે હવે બહુ સારી થઈ ગઈ છું, ટચવુડ, આઈ એમ વર્કિંગ ઓન ઇટ.
પણ એમ હું આમ કરી દઉં એવો કોઈ મોટા ડિસિઝન નહીં કે જે રિગ્રેટ કરું, પણ એમ કંઈક બોલી દેવાય કોઈકને એમ કે અરે યાર, પછી એવું થાય કે અરે યાર કેમ કીધું કે એવું કંઈક. બાકી એવા કોઈ મોટા ડિસિઝન્સ તો આઈ ડોન્ટ થિંક મેં એવા લીધા છે કે જે ટચવુડ રિગ્રેટ. અત્યાર સુધી લાઈફનું કોઈ એવું ડિસિઝન કે જે લીધા પછી અફસોસ થયો હોય કે આ નહોતું લેવાનું, લાગણીમાં નહીં, એમને એમ કોઈના ઇન્ફ્લુઅન્સથી કે ગમે તે રીતે? ના, મને એવું લાગે છે કે હું જ્યાં છું એમ એ પરફેક્ટ છે. હા, એટલે ઇટ ઇઝ ડેસ્ટિની એમ. ભગવાનમાં માનો છો? બહુ જ? એટલે કેવું બહુ એટલે મંદિરે જવાનું રોજ કે? ના, એવી નહીં, એ પેલું એમ શ્રદ્ધા ખરી, પણ એવું નહીં કે રોજ ત્યાં જવું. ઓકે. અને તંત્ર મંત્રમાં માનો છો? એ બધા મને બીક લાગે છે મને, પણ હું માનતી નથી એવું બધું. અચ્છા, એટલે કોઈક બીવડાવે તો બી જાવ ખરા? હા, ખબર નહીં, આવું બધું મારે ના કહેવું જોઈએ. કોઈ ટ્રાય કરશે? હા, પછી ગાઈઝ હું કઈ બીતી નથી હો, ભગવાન છે મારી સાથે. હા, હાથમાં દોરો ને એવું બધું પહેરેલું છે તમે? આ મહાકાલનું છે, અમે લોકો આ વર્ષે ગયા હતા, અને આ હમણાં ઘરે પૂજા થઈ એટલે. જનરલી એવું હોય કે ઇન્ડસ્ટ્રીમાં આવ્યા પછી લોકોની શ્રદ્ધા બહુ વધારે વધી જતી હોય છે ભગવાનમાં. મેં એવું જોયું છે, માર્ક કર્યું છે, કારણ કે એમને પિક્ચર ચલાવવાની છે, એમને શો હિટ કરવાના છે, એમને ફેમ લેવાની છે, એટલે ચમત્કારની આશા બધામાં હોય. તો તમે ઇન્ડસ્ટ્રીમાં આવ્યા પછી થોડા ધાર્મિક થયા કે પહેલેથી જ હતા? ના, પહેલેથી જ હતી, પહેલેથી જ. અને ઇન્ડસ્ટ્રીમાં આવ્યા પછી ને એવું કંઈક હું એવી રીતના નથી જોતી. આઈ મીન એવું નહીં કે આઈ એમ ડિસરિસ્પેક્ટિંગ ધ વર્ક ઓર વોટ એવર, પણ હું એકચ્યુઅલી મારા કામને એઝ અ જોબ જ જોઉં છું. મને આ કામ કરવું બહુ જ ગમે છે, મને વાર્તાઓ કરવી અને વાર્તાઓ કહેવી બહુ જ ગમે છે, અને મને એવી વાર્તાઓ કે જે આજથી 5 વર્ષ કે 10 વર્ષ પછી જ્યારે બી હું હોઈશ કે પછી નહીં હોઉં, જ્યારે બી ઇન ફ્યુચર ઓર વોટ એવર, પણ જે લોકો મને જે વાર્તા જોઈએ તો એવું કહે કે જેમ કે હું જોતી હતી એમ, હું હંમેશા એ બહુ ઓબ્જેક્ટિવલી જોઉં કે હું બહુ સખત ફેન છું અમુક વસ્તુઓની. અને કે યાર અરે બહુ બધી મૂવીઝ યાર, એમ જેમ કે કોઈ બી શાહરુખ ખાનની મૂવી લઈ લો કે કોઈ બી કંઈ બી લઈ લો, ગુરુદત્તની પ્યાસા લઈ લો કે કંઈ, એ મને હજી યાદ છે. તમે હા કે વૈજયંતી માલાની કોઈ ફિલ્મ્સ લઈ લો, નૂતનની કોઈ બી ફિલ્મ્સ લઈ લો, મને હજી યાદ છે. તમે કહેશો ને તો હું આમ ઇવન મધુબાલાની જેમ કે મિસ્ટર ઓર મિસિસ 55 જે બી અમુક પિક્ચરો તમે આમ છે તમને રાઈટ, એ લોકો નથી રહ્યા ને પણ તમને યાદ છે કેમ કે એ લોકો એવું કંઈક કરી દીધું છે કે જે એટલું જીવંત હતું. તો મને એવું છે કે એ રહેવું જોઈએ, પણ હું આ વસ્તુને જોબ જેમ જ જોઉં છું. હું એવું નથી જોતી કે આમ કે આવું કંઈક એ રીતના. એમ મને એવું છે કે કામ કરીને ઘરે જવું છે ને ઘરે એમ એ રીતના. તો હું એટલું બહુ અટેચ નથી થતી કોઈ બી પહેલી વસ્તુ, કોઈ બી તમે ફેલિયર કહી લો કે સક્સેસ કહી લો કે કોઈ બી વસ્તુથી હું કામની જેમ જ જોઉં છું. અને ટચવુડ મારી ફેમિલી બી એવી જ છે. મને ગોલ્ડ મેડલ મળ્યું હતું, હું BSc કરતી હતી ને, લાઈક મેં મારી યુનિવર્સિટીમાં ટોપ કર્યું હતું. હા, પણ મારા ઘરે તો હું અહીંયા મને કોલેજમાં બધાએ અપ્રિશિએટ કર્યું, પછી હું ઘરે ગઈ ને ત્યારે હા ઓકે વેરી ગુડ, આવું સટલ. તો મને એવું ખબર જ નથી કે આવું કંઈક થાય તો કે આવું કંઈક થાય તો અહીંયા જ હોય બધું. તો હું એવી રીતના જ કદાચ હવે ઘડાઈ ગઈ છું કે એવું કંઈ મને એવું નથી થતું. ઓફકોર્સ તમે ખુશ થાવ ને એવું બધું થાવ, પણ મને ખબર છે ધીસ ઇઝ જસ્ટ માય વર્ક, એમ ધીસ ઇઝ જોબ. તો હું એવું કંઈ બહુ લોડ ના લઉં, અને બહુ કંઈ એવું થાય તમને ઇન ધ મુમેન્ટ થાય, પણ એમ તમે વાતોડિયા લાગો છો બહુ. હા, મને એમ વાતો ગમી જાય તો હું વાતો કર્યા કરું. મેં કીધું ને વાર્તાઓ કરવી ને વાર્તાઓ કહેવી એમ. સેટ ઉપર બી વાતો કરતા હો છો કે ત્યાં? સેટ ઉપર એટલો સમય ના મળે એક તો, કેમ કે કન્ટિન્યુઅસ સીન્સ ચાલ્યા કરે. અચ્છા, સેટ ઉપર કોઈ એવું શૂટિંગ સીન ચાલતો હોય વારે ઇરિટેટ થયા હોય અને બહુ ઇરિટેશન થાય, એવું થાય કોઈ વખત? સ્ટાર્ટિંગમાં થતા હતા, કેમ કે સ્ટાર્ટિંગમાં કેવું કે કેરેક્ટર સમજતા અને પકડતા વાર લાગે. હા, અને મેઇન લેંગ્વેજનું, કેમ કે અને રાશિ બોલે થોડુંક એ રીતના કે ભાઈ જેમ કે અત્યારે હું બોલું છું તો હું સોરી રાશિ એવું ના બોલે. રાશિને તો ખબર જ છે એ જે વાત કરી રહી છે. આ બીજું એક મેજર ડિફરન્સ છે કે પ્રિયંકા છે ને થોડીક એ લર્નર બહુ મોટી છે, એ શીખી જાય એમ, પણ એ ભૂલો કરે. રાશિ એવી ભૂલો નથી કરતી એમ, એને એ થોડી વધારે વાઇઝ, ઇન્ટેલિજન્ટ કરતાં બી હું વાઇઝ વર્ડ યુઝ કરીશ. એ વાઇઝ છે, એના મગજમાં એને ખબર છે કે શું છે ને એ રીતનું. તો એ જે તમારી લેંગ્વેજ, જો મારી લેંગ્વેજ ચેન્જ થઈ ને તો એ જે આવવું જોઈએ ને એ પકડતા થોડુંક
એ લય પકડતા થોડીક વાર થાય, એટલે સ્ટાર્ટિંગમાં થતું હતું. એટલે ઘરેથી સેટથી ઘરે જતા હોય તો રસ્તામાં ધીમે ધીમે રાશિને મૂકવી પડતી હશે ને? ના એવું એવું કંઈ નહીં, આમ સેકન્ડમાં ચેન્જ થઈ જાય. હવે તો થઈ જાય એમ. હા, નો ડાઉટ, હું કોઈ ઇમોશનલ કે એવો કોઈક સીન કરું ને તો હું જતી રહું પછી એમાં, હું રડી જાઉં. હું કેટલી વાર સેટ પર પડી ગઈ છું ચક્કર ખાઈને ને એવી રીતના, કેમ કે અમુક સિક્વન્સીસ એવા હોય અને કાં તો ગરમીમાં કેવી રીતના શૂટ કરતા હોય એવું, તો હું ઘૂસી બહુ જાઉં એમ. તો ઇમોશનલમાં ખાસી વાર એવું થાય. એટલે હું પછી કંઈ મને ખબર હોય ને કે આ બહુ ઇમોશનલ સીન છે કે એવું કંઈક, તો હું ખાલી ગો થ્રુ કરું એનાથી, અને પછી હું ત્યારે એમાં જાઉં, અને પછી હું બીજી કંઈક જ વાતો કરું. નહીં તો હું બહુ જલ્દી આમ વધારે પડતી પ્રિપેર થવા માટે એક ટાઈમ લેવો પડે કેરેક્ટરમાં જવા માટે. ટીવીમાં ના મળે તમને એ ટાઈમ. લાઈક તમને ખબર હોવી જોઈએ તમને. અને એક સારી વસ્તુ એ છે કે તમે રોજ આ જ કરી રહ્યા છો ને, તો મને હવે ખબર છે કે રાશિ કેવી રીતે ઉઠશે, કેવી રીતે બેસશે, કેવી રીતે બોલશે, અને આમ બી કરશે તો એનું આ કેવી રીતે કરશે. આમ નહીં કરે, કેમ કે એનું એ બેઝ છે કે એ જે ઠહેરાવ છે ને, એ થોડીક ઠહેરાવમાં છે, થોડીક ચુલબુલી છે, એ બધા શેડ્સ છે, પણ એ ક્યાં કેવી રીતે આવશે હવે એ આ કરતાં કરતાં તમને એવું ખ્યાલ આવી જાય. છે કોઈ એવું કેરેક્ટર જેને સાંભળીને કે જેના જીવનમાં આવવાથી લાઈફમાં બહુ મોટા ઇમ્પેક્ટ આવ્યા હોય, ઇન્સ્પાયર થયા હોય? હા, એટલે એમ તો ઘણા બધા લોકો, અને તમે બધાને જોઈને કંઈક ને કંઈક તો શીખતા છો. હા, પણ હું આ ફિલ્ડમાં બી છું તો મને એવું લાગે છે કે પ્રદીપ જે છે એ એક બહુ મોટા ફેક્ટર છે. કેમ કે પ્રદીપ વાઘેલા એટલે મારા ફિયાન્સે. ઓકે. હા, એટલે મારામાં ક્યારેય કોન્ફિડન્સ કે સેલ્ફ બિલીફ નહોતો એમ કે હું આ કરી શકીશ કે કંઈ નહીં કરી શકું. અને હું કરત બી નહીં, કેમ કે મેં જેમ તમને કીધું ને કે મને કમ્ફર્ટ ના હોય ને તો હું થોડું એમ, એટલે સ્ટાર્ટિંગમાં તો બહુ એવું કે કામ જ ના થાય એમ કે ભાઈ એમ સાવ. હવે મને એટલું ખબર પડે કે ભાઈ આ પ્રોફેશન છે તો આવી રીતના આપણે ક્યાં એમની સાથે ફ્રેન્ડશિપ કરવાની છે, વી જસ્ટ હેવ ટુ બી ઓન ધ કેમેરા ને એવી રીતે. પણ એમણે, અને એ બહુ સરસ લખે છે, તો એ કંઈક બી લખે ને તો મને સૌથી પહેલાં એવું થાય કે યાર હું પરફોર્મ કરું તો મને આ પરફોર્મ લાઈક કરવા મળે તો. અને એ રીતના એમણે જેટલા બી કેરેક્ટર્સ લખ્યા, ટચવુડ એમણે મને ચાન્સ આપ્યો પરફોર્મ કરવાનો. તો એ ત્યાંથી ધીરે અમને લાઈક મને બહુ એમ પેલું થયું કે કરી શકું છું. પછી કોન્ફિડન્સ વધતા એમ એ બહુ મોટો ઇમ્પેક્ટ ખરો એમનો લાઈફમાં. હા, એસ્પેશિયલી ઇન ધીસ ફિલ્ડ એમનો સપોર્ટ ખરો અત્યારે આ ફિલ્ડમાં કામ કરવા માટે. અને કોઈ વખત આપણે કોઈ બી વસ્તુમાં કે કોઈ ફિલ્ડમાં કામ કરતા હોય તો એક ટાઈમ હોય જ્યારે આપણે થોડુંક લો ફીલ કરીએ, કે એવું થાય કે હવે છોડી દઈએ, કે આ વસ્તુ નથી કરવી. એવા ટાઈમે તમને મોટિવેટ કરે ખરા? હા, એટલે એવી રીતના જ ને કે ભાઈ આજે સારો દિવસ નહોતો કામ, અને એવું તો પર્સનલ લાઈફ હોય કે પ્રોફેશનલ હોય, આવું તો ઘણી વાર થાય. હા, તમને એવું થાય જ. પણ પછી એ જ કે પ્રોફેશનલમાં બી થાય તો એવું જ કે કાલે સારો દિવસ હશે એમ, પછી પરમ દિવસે સારો દિવસ હશે, મહિના પછી સારો દિવસ આવશે. પણ એ જે તમને ઘરેથી એ મળે તો તમે એમ. એક સ્ટોક કરીને તમે એક વેબ સિરીઝ કરી છે, એનો એક્સપિરિયન્સ કેવો રહ્યો? અને એનું કેરેક્ટર બહુ ગજબનું છે, એના વિશે થોડી વાત કરો. હા, એટલે એમાં જે કેરેક્ટર હું કરું છું, વામા શંકરલાલ મજીઠિયા કરીને જે કેરેક્ટર છે, જ્યારે મેં પહેલી વાર વાર્તા સાંભળી ને તો એમ મને એવું થાય કે ભાઈ એમ કોઈ કેરેક્ટર તમે સાંભળો તો એવું જ થાય કે અરે યાર આ હું કાશ કરતી હોત કે એવું કંઈક. તો એ સાંભળીને પહેલું જ તમે જ્યારે, અને એનો ઇન્ટ્રો શોટ જ એવો છે કે ઇન્ટ્રો શોટમાં 14મા માળે ઊભી છે અને આમ આખો એક પેનિંગ શોટ આવે, તો એ જે તમને એવું હોય ને કે યાર તમે પોતાને હીરોની જેમ જુઓ એમ. અને એવી સ્ટોરીઝ છોકરીઓ માટે બહુ ઓછી લખાય છે અનફોર્ચ્યુનેટલી. ગુજરાતીમાં તો નહીવત. હા, નહીવત, રાઈટ. અને મને જ્યારે એ સાંભળવાનું થયું તો મને એવું હતું કે યાર મારે જ કરવું છે એમ, આ તો યાર મારે જ કરવું છે. પણ પછી એવું હતું કે એ એટલી એમ્બિશિયસ છોકરી છે, વામા જે છે, મારાથી તો સાવ આમ આખી આમ વિપરીત એમ. પપ્પાના માટેના જે ઇમોશન છે ને એ બધું છે એ મારી સાથે કનેક્ટ થાય. પણ એ એક કેરેક્ટર કરવાનું સાંભળીને જેટલી ખુશી થઈ ને, જ્યારે પ્રિપેર કરવાનું થયું ને તો એટલી જ નર્વસનેસ અને બીક. કેમ કે આવું કેરેક્ટર તમે એમ જુઓ ને તો આપણે ત્યાં તો એવું જ કે છોકરીઓ એટલે સુશીલ, સંસ્કારી અને આવું કરતી હશે તો જ એના એમ્બિશન્સ બી આવા હોઈ શકે. પૈસા કમાવવો એનો એમ્બિશન છે. પૈસા કમાવવાની તો વાતને જ લોકો એવી રીતના જોતા હોય કે કમોન, છોકરી થઈને આવા તારા સપનાઓ છે, અને એ બી સ્ટોક માર્કેટથી.
એક છોકરી થઈને સ્ટોક માર્કેટથી એને પૈસા કમાવવા છે અને લાખ 10 લાખની વાત નથી, કરોડપતિ થવાની વાત કરી રહી છે છોકરી. એના એમ્બિશન્સ એ લેવલના છે. તો આમ કેટલી બીક લાગી જાય યાર કે આનું તો મગજ જ કેવું છે, એના મગજમાં તો એવું કંઈ છે જ નહીં જે એ નથી કરી શકતું એમ. એટલે બહુ જ સુંદર કેરેક્ટર ને બહુ જ સુંદર વાર્તા લખાઈ હતી. તો બહુ જ મજા આવી વાંચીને અને એટલી જ મજા આવી અને નિભાવીને. હા, કેમ કે બહુ બધા સારા આર્ટિસ્ટ બી મળ્યા મને. સંજય ગલ સરને લઈ લો કે અભિનય સરને લઈ લો, અભિનય બેંકર સરને, પ્રતિક રાઠોડ સર, બધા જ. તો અને બધાએ બહુ મસ્ત કામ કર્યું છે અને બહુ જ પણ જોજો એપ ઉપર જ છે. જોજો એપ્લિકેશન પર છે, ફ્રી છે. અને ઓકે, હવે ઘણી બધી વાતો કરીએ આપણે, પણ એક મૂળ વાત અને મુખ્ય વાત તો રહી ગઈ કે આ રાશિનો રોલ કઈ રીતના મળ્યો તમને? ઓડિશનથી. અને એવું હતું કે રાશિ પહેલાં 1 મહિના પહેલાં હું કોઈક બીજી સિરિયલ માટે સિલેક્ટ થઈ હતી, હું એ કહીશ નહીં કઈ, પણ બીજી સિલેક્ટ થઈ હતી. અને ગુજરાતીમાં જ કલર્સ ગુજરાતી, આપણે ત્યાં તો કલર્સ ગુજરાતી જ હતું ને ત્યારે તો, અને લીડ માટે જ, અને બધું ઓલમોસ્ટ ફાઇનલ. મારી પાસે કોન્ટ્રાક્ટ બી હતો અને એવી રીતના, પણ ખબર નહીં, મારે ઓલરેડી પ્રાયર કમિટમેન્ટ્સ હતી અને એના લીધે, અને એ લોકો ફ્લોર પર જવાના હતા 15 દિવસ પછી, તો મારે ડેટ સેટ ના થઈ ને એવું અમુક મને કંઈક ઇન્સ્ટિંગ બી એવું કંઈક આવ્યું, તો પછી મેં ના પાડતી હતી. અને જસ્ટ વિધિન અ મંથ આ ઓડિશન લાઈક આવી રીતના આવ્યું. અને મને ત્યારે ખબર નહોતી કે રાશિના ઓડિશન્સ થઈ રહ્યા છે, કેમ કે કોકોનટ પ્રોડક્શને ઓડિશન્સ રાખ્યા હતા. કોકોનટ તો ફિલ્મ બી કરે છે રાઈટ, તો તમને ખબર ના હોય. હું એમને ગઈ હતી ઓડિશન માટે ને આવી રીતના. અને પહેલાં એમાં કેવું થાય કે એક ઓડિશન બધા સાથે થાય, લાઈક બધા, એમાં બહુ બધા લોકો આવે, પછી બીજો રાઉન્ડ હોય, એમાં તમે શોર્ટલિસ્ટ થાવ, પછી આગળ તમને ફાઇનલ થાવ, એવી રીતે. તો આવી રીતના એક ઓડિશન થયું, પછી મને એક ફોન આવ્યો કે આવી રીતના કંઈક શૂટ કે એવું કંઈક હોય તો તમે અવેલેબલ છો ને આવી રીતે. મેં કીધું હા અવેલેબલ છું હું અત્યારે. પછી કીધું ઓકે. પછી સીધો મને 3-4 દિવસ પછી ફોન આવ્યો કે તમે શોર્ટલિસ્ટ થઈ ગયા છો, આવી રીતે એક સિરિયલ આજે આવે છે, આમાં આવી રીતે તમે શોર્ટલિસ્ટ થઈ ગયા છો. હવે પહેલી જ વસ્તુ બી, કેમ કે કેવું છે ટેલિવિઝન માટે સ્પેશિયલી ગુજરાતી, અને હું મોટીબામાં ગઈ હતી, મને ખબર છે કે કેટલું હેક્ટિક હોય, એટલી સ્પેશિયલી લીડ માટે બહુ હેક્ટિક હોય, ઠીક છે, ડેલી સોપ્સ અને એવું બધું. તો મને થોડું આમ પ્રીકન્સીવ નોશન્સ હોય ને તમારા મગજમાં, યાર મારાથી થશે કે નહીં થશે, અને આવું હતું મારા મગજમાં. તો પછી મેં કીધું કરું કે નહીં કરું આમ તેમ. પણ મેં કીધું જોઈએ તો ખરી, હજી હું ક્યાં ફાઇનલ થઈ છું, શોર્ટલિસ્ટ જ થઈ છું ને, ના કેમ હું કેમ ના પાડું, એ લોકો ના પાડશે. જો મારામાં નહીં હોય કે અહીંયા, તો નહીં મળશે મને. તો મેં કીધું ઓકે. પછી હું ગઈ આગળ શોર્ટલિસ્ટમાં, અને પછી હું ફાઇનલ થઈ ગઈ. હવે વિચારો, મેં ઓલરેડી એક સિરિયલ મહિના પહેલાં જ એવું થયું છે કે ના પાડી છે કે નથી સેટ થયું, હવે આ મળ્યું મને. તો પછી મેં કીધું યાર હવે આ તો તમને મગજમાં એવું જ આવે ને કે કદાચ ભગવાન આપી રહ્યા છે ફરીથી ઓપોર્ચ્યુનિટી, એમ એક ઓપોર્ચ્યુનિટી નહીં મળી. તો પછી આઈ વોઝ લાઈક ઠીક છે કરી લઉં એમ, એવી રીતના. અને પછી મેં બધું ફાઇનલાઇઝ ને એવું બધું થયું અને સ્ટાર્ટ થઈ ગયું. શું પહેલો દિવસ કેવો હતો શૂટિંગનો? મને યાદ જ નથી, હું બહુ ઓનેસ્ટલી કહું, કેમ કે હું બહુ અલગ સ્ટેટ ઓફ માઇન્ડમાં હતી ત્યારે. એમ આમ કે યાર શું કરીશ કેમ નહીં કરીશ, બહુ એક નર્વસનેસમાં જે હોય ને, તો મને નથી યાદ. એમ લાઈક બહુ ઝાંકી મેમરીઝ છે પણ યાદ નથી. પણ એક્સાઇટમેન્ટ અને નર્વસનેસ હા બહુ જ હતી, એમ કે શું કરશું કેમ. કલ્પના હતી કે આટલો સારો પ્રતિસાદ મળશે, કે આટલો બધો પ્રેમ મળશે લોકોનો? નહોતી, કલ્પના તો નહોતી. જેટલો પ્રેમ મને મળ્યો છે એટલી કલ્પના તો નહોતી જ. અને હું સાચે કહું છું કે જ્યારે લોકો આમ હાથ પકડીને તમને કહે ને યાર કે રાશિ યાર, અને એમની આંખોમાં તમારા માટે જે આંસુ આવે એ રીતના, તો એનાથી તો ઊંચું તમને શું મળી શકે એમ. એ લોકોએ તો તમને જીવ આપી દીધો એ રીતની વાત છે આ. તો આનાથી તો ઊંચું શું જ મળી શકે, કયા રીતની જે પેલું કહેવાય ને રિવોર્ડ. સો આનાથી મોટો તો કોઈ રિવોર્ડ નથી એક કલાકાર માટે. પ્રેમને લઈને પ્રિયંકા શું માને છે? પ્રેમ તો બહુ સબ્જેક્ટિવ વાત છે યાર. એક વસ્તુ મારા મગજમાં હંમેશા આવે છે કે આપણે અનકન્ડિશનલ લવ આ વાતો બહુ લાઈક આવી વાતો બહુ થાય છે. એ તો મને નહીં ખબર હવે અનકન્ડિશનલ લવ એને એક એની મુખ્ય પરિભાષા કહી શકીએ કે કંઈક નહીં. પણ એ કહેવાય ને કે પરિસ્થિતિઓ જ્યારે ના સારી હોય, તમારા ફેવરમાં ના હોય,
પણ ટુ નેવર લીવ ઈચ અધર સાઇડ. એ જે વસ્તુ છે એ મને લાગે છે એ પ્રેમની સાબિતી કહી શકું. પ્રેમ એટલી મોટી ફિલિંગ છે કે એટલો મોટો શબ્દ કે શબ્દ નાનો છે પણ એ જે ભાવ છે એટલો મોટો છે કે 2-5 વાક્યોમાં તો કોઈ એને બાંધી ના શકે. એની વ્યાખ્યા તો ના થઈ શકે. અચ્છા, એવી કઈ વસ્તુ છે જે તમે શીખવા માંગો છો? મારે છે ને ડાન્સ લાઈક પેલું લાઈક પેલું એકદમ જે પ્રોપર લોકિંગ પોપિંગ હોપિંગ જ શું કહેવાય હિપ હોપ જે હોય એ ટાઈપનું થોડુંક એમ. અને ઇવન સિંગિંગનો મને શોખ છે પણ થોડું પેલું જે પ્રોપર રિયાઝ કરીને ફરવા જવાની ક્યાં ઈચ્છા છે નજીકમાં? ફરવા જવાની તો મને કોરિયા જવાની અત્યારે બહુ ઈચ્છા છે. હું બહુ બધા કોરિયન ડ્રામાસ જોઈ રહી છું આજકાલ, તો મને આમ કનેક્ટ થઈ ગયા છો બહુ યાર આમ. અને ગમે કોરિયન ડ્રામા ગમે? મારે એ પૂછવું છે, આ ખરેખરમાં મારે પૂછવું, આ છોકરીઓને કોરિયન ડ્રામા કેમ ગમે? તમે જુઓ, તમને પણ ગમશે. મને તો ખબર છોકરો કોણ ને છોકરી કોણ એ જ નથી સમજાતું. એવું નથી યાર હવે કઈ, એટલે નો ડાઉટ, એટલે થોડુંક આપણા જેટલા ઇન્ડિયન્સના ગુજરાતની કે ભારતની છોકરીઓને કોરિયન છોકરાઓ ગમે છે ના, પણ એવું થોડી છે કે તમે છોકરા છોકરી માટે જુઓ, તમે વાર્તા માટે ના જુઓ યાર. કોઈ બી વસ્તુ અને વાર્તા માટે તો આપણે જોઈએ જ, હું ના નથી પાડતો, પણ મેં એ બી નોટિસ કર્યું કે અત્યારે ગર્લ્સમાં એક BTS ફેન ફોલોઈંગ ને એવું બધું. એ થોડી જેન્ઝીમાં વધારે. મને એવું છોકરા છોકરી પ્રત્યે નહીં, પણ એમ અમુક વાર્તાઓ સરસ હોય. અને એ લોકો છે ને, જુઓ, દરેક જગ્યાની એક વાત છે મને લાગે છે, એક હોય જેના પર એ લોકો વધારે ફોકસ કરે. કોરિયાનું છે ને એસ્થેટિક્સ છે, એમનું પ્રાઇમ ફેક્ટર કે જેના માટે એ લોકો બહુ ફેમસ બી થાય છે, કોરિયન ડ્રામાસ બી જેના માટે બહુ પોપ્યુલર છે, એસ્થેટિક્સ છે. એ લોકો એસ્થેટિક પર એટલું કામ કરે કે તમને આમ જુઓ તો તમને એવું જ લાગે કે તમે કોઈ એકચ્યુઅલી ડ્રીમ વર્લ્ડમાં છો. એકચ્યુઅલી તમે એવું ના લાગે કે આવું કંઈક. એક તો પેલી વસ્તુ એ ફીચર્સ બી લોકોના એવા હોય કે તમને એવું જ લાગે કોઈ ડોલ. અને બીકોઝ ઓફ એટમોસ્ફિયર બી જે ત્યાંનું એવું છે, વેધર બી એવા ત્યાં એવું હોય, પ્લાસ્ટિક સર્જન બી એવા છે. હા, બધી વસ્તુઓ. તો પેલું જે એસ્થેટિક જે એમનું છે ને, એના પર એ લોકો બહુ કામ કરે. અને ઇવન ફેસ ટ્યુન કહી લો કે જે બી કંઈક કહી લો, એનાથી તમને જે આઉટપુટ મળે ને જે જોવાનું, તો તમને તો એવું જ લાગે કે એમ કે ક્યાંક તો આ તો કંઈક અલગ જ છે એમ, એ ટાઈપનું. પણ અમુક વાર્તાઓ બહુ સારી હોય છે, તો જોવી જોઈએ એ રીતનું. હા, બહુ મજા આવી વાત કરીને તમારી જોડે, અને બહુ સરસ રીતે પોડકાસ્ટ પૂરો થઈ ગયો આપણો. કારણ કે જેવી મારે વાતો જાણવી હતી બધી જ વાતો તમે કીધી, એક્સપિરિયન્સ પણ તમે શેર કર્યા. રાશિ રિક્ષાવાળીના જે વાસ્તવિક ચાહકો જે છે, કે કઈ રીતના લોકો તમને પ્રતિસાદ આપે છે, પ્રેમ આપે છે, એ પણ તમે વાત કરી. ઘણા ખરા એવા લોકો છે જે ખાલી માત્ર તમને સિરિયલમાં જ અત્યાર સુધી જોવે છે, પરંતુ એકચ્યુઅલીમાં રાશિ રિક્ષાવાળી કઈ રીતના રહે છે, કઈ રીતના વાત કરે છે, એની પાછળનું જે ઓરિજિનલ પ્રિયંકાનું કેરેક્ટર કેવું છે, એ લોકોને નથી ખબર. એ આ પોડકાસ્ટ થ્રુ આજે ખબર પડશે. લગભગ તમે અત્યાર સુધીમાં ખાસ કોઈ એવા મોટા ઇન્ટરવ્યૂ આપેલા નથી, તો આ પોડકાસ્ટ તમારું લગભગ પહેલો મોટો ઇન્ટરવ્યૂ પોડકાસ્ટ કહી શકીએ આપણે. બહુ મજા આવી વાત કરીને, અને હોપફુલી જો લોકોનો રિસ્પોન્સ બહુ સરસ મળ્યો અને લોકો સવાલો પૂછશે કે આવું પૂછવાનું રહી ગયું છે, તો હું બીજી વખત તમને ફરી બોલાવીશ અને આપણે ફરી એક વખત પોડકાસ્ટ કરશું. ના, ચોક્કસથી. મને પણ બહુ જ મજા આવી. જેમ કે મેં તમને કીધું કે મને થોડુંક આમ સમય લાગે કે વાત કરતા કેવી રીતના, પણ સહેજ પણ એવું ફીલ ના થયું કે હું ક્યાંક આવા પ્રોફેશનલ સેટિંગમાં કેવી રીતના છું. અને બહુ જ સારા એવા પ્રશ્નો હતા. એવું નહોતું કે ફક્ત આપણે કે એમ. હા, એટલે ઘણી બધી ડાયનેમિક વાતો કરી અને બહુ જ મજા આવી, અને સરસ એટમોસ્ફિયર છે. એટલે ચોક્કસથી આપણે ડેફિનેટલી જ્યારે બી મેળ આવે તો બીજી વખત પોડકાસ્ટ કરીશું. અને મારી ઓડિયન્સ માટે કંઈક શકો તમે, કંઈક કે ચેનલ સબસ્ક્રાઇબ કરી દો. હા, ગાઈઝ પ્લીઝ આ ચેનલને લાઇક, કમેન્ટ અને સબસ્ક્રાઇબ કરજો. અને અમારા બધા જ વિડીયોઝ જો તમને ગમ્યા હોય તો પ્લીઝ કમેન્ટમાં કહેજો કે શું ગમ્યું, અને આગળ જો તમને કંઈક કોઈ ટોપિક કે કોઈ ગેસ્ટને બોલાવવા હોય તો પ્લીઝ કહેજો. ઓકે, જય શ્રી કૃષ્ણ. થેન્ક યુ સો મચ. થેન્ક યુ સો મચ.